भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। मंत्र ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। आओ આજની માતાની પાઠશાળાની શરૂઆત કરીશું. કન્ટિન્યુ કરીશું. કુણાલ પટેલ. હા. તો પણ આ અહીંયા આપણને જે ચિત્ર દેખાય છે એ આપણા ગુરુજી છે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી. જમણી બાજુ માતાજી છે કે જેમના આવતા વર્ષે એટલે કે 2026માં જેમના જન્મના 100 વર્ષ પૂર્ણ થાય છે અને એના નિમિત્તે એક મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની સ્થાપના કરી છે. વૈજ્ઞાનિક અધ્યાત્મવાદની એમણે શરૂઆત કરી છે. 21મી સદીનું સંવિધાન. તો સંવિધાન છે એટલે એમાં કંઈક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હશે, તો એમાં નંબર પણ હશે, અનુક્રમ નંબર પણ હશે. તો એમાં પહેલા નંબરનું જે નિયમ આપણને આપ્યો છે અથવા એક સૂત્ર આપેલું છે આપણને, આપણે નિયમ કરતા સૂત્ર કહીશું એને. સૂત્ર એટલે કે કોઈ પણ રહસ્યને સુલઝાઈ શકે અને સૂત્ર કહેવાય. તો આ સૂત્ર છે: અમે ઈશ્વરને સર્વવ્યાપી તથા ન્યાયકારી માનીને એમના અનુશાસનને પોતાના જીવનમાં ઉતારીશું. એટલે આપણને ખ્યાલ છે અને આપણે વાતો પણ કરતા હોઈએ છીએ કે ભાઈ ભગવાન બધી જ જગ્યાએ છે. ઇવન આપણા ભારતીય સંસ્કૃતિમાં તો એવું પણ કહેવાય છે કે ભગવાન કણ કણમાં છે. પણ ઘણીવાર આપણે કોઈની સાથે આર્ગ્યુમેન્ટમાં ઉતરીએ કે ભાઈ આ પથ્થર છે, આ લેપટોપ છે, અથવા તો આપણા ઘરમાં ટાઇલ્સ છે, ઈંટ છે, તો એમાં ક્યાં ભગવાન છે? ત્યાં પછી આપણે આર્ગ્યુમેન્ટને છોડી દઈએ છીએ, ભાઈ બધી જ જગ્યાએ છે હું કહું એટલે માની લેવાનું. આપણે ચિંતન કરતા નથી, આપણે મનન કરતા નથી. આમાંથી ઘણા બધા આપણે એવા પણ આવીશું કે જે સ્કૂલમાં વિજ્ઞાન ભણ્યા આવીશું, એન્જિનિયરિંગ કોલેજમાં ભણ્યા આવીશું. તો આપણું ચિંતન એવું હોવું જોઈએ કે ભાઈ જે પણ આપણી કંઈક પરંપરાઓ છે તો એને આપણે વિજ્ઞાન સંમત ચકાસવાનો આપણે પ્રયત્ન કરીએ. તો કણ કણમાં ભગવાન છે એવું ડાબા બાજુનું એક ચિત્ર આપણને દેખાય છે. વાત તો સાચી જ છે, આપણે માનીએ પણ છે, પણ કેવી રીતે? તો અહીંયા આપણે સમજીએ કે સ્લાઇડમાં તમને એક પથ્થર દેખાતો હશે કે જે હિમાલય જેવું છે અને ત્યાં એક પથ્થર છે અને એના ઉપર એક બરફની સ્લાઇસ પડેલી છે. બાજુમાં જમણી બાજુ એક ચિત્ર છે કે જેમાં પથ્થર છે અને એ કદાચ જ્વાળામુખીનો પથ્થર હશે તો બરાબર લાલચોળ થઈ ગયો છે અને એના ઉપર આપણને અગ્નિ દેખાય છે. બરાબર. હવે આ બંને જે પણ છે એ બંને એવા જ છે કે જેને આપણે જળ કહીએ. પથ્થર છે તો પથ્થર પણ જળ છે અને જમણી બાજુનો પથ્થર હશે એ પણ જળ હશે. એ જ્વાળામુખી હશે તો જ્વાળામુખીમાંથી પથ્થરો જ બન્યા હશે જ્યારે સુકાઈ જાય ત્યારે. હવે આ પથ્થર છે જો એ જળ હોય તો એ પથ્થર ઠંડો લાગે ના કો આપણને, અથવા ઠંડો પથ્થર હોય ને એના ઉપર આપણે અગ્નિ મૂકી દઈએ તો એ આપણને ગરમ ના લાગવો જોઈએ. આપણા ઘરની અંદર આપણે જ્યારે કોઈ યજ્ઞ કરીએ ધારો કે, અથવા તો આપણે ઘરમાં બરફ હોય અને ટાઇલ્સ ઉપર આપણે બરફ મૂકી દીધો તો ટાઇલ્સ પહેલાં નોર્મલ તાપમાને હોય છે, પણ જ્યારે એના ઉપર બરફ આપણે મૂકી રાખીએ પછી બરફ આપણે ખસેડી લઈએ તો પણ એ ટાઇલ્સ આપણને ઠંડી લાગે છે. ધારો કે આપણે યજ્ઞ કરીએ છીએ તો યજ્ઞ કર્યા પછી આપણે નીચે ટાઇલ્સ જોઈશું ને તો એ ગરમ થઈ ગઈ હશે. તો એ છે તો જળ છે પણ તેમ છતાં એ ગરમ પણ થાય છે અને એમ છતાં એ ઠંડી પણ થાય છે. તો એનો અર્થ એવો થયો કે એના જે પરમાણુઓ છે એના પરમાણુઓને બહારના તાપમાનની અસર થાય છે. એવી જ રીતે ધારો કે આપણે કોઈ પથ્થર જોરથી ટાઇલ્સ ઉપર મારીએ અથવા હથોડી મારીએ તો એ તૂટી પણ જશે. તો એનો અર્થ એવો પણ થાય કે ભાઈ જે પણ પરમાણુ હશે પથ્થરના, એના ઉપર બહારથી કોઈ એક્સટર્નલ ફોર્સ આપવામાં આવે
તો એના પરમાણુઓમાં પણ ફેરફાર થાય છે, એની એનર્જીમાં પણ ફેરફાર થાય છે. તો એનો અર્થ એવો થયો કે એ જડ નથી. હા, એ જાતે વિચારી શકતું નથી, પણ એ જડ નથી, કેમ કે એના કણકણમાં પણ ફેરફાર થવાની સંભાવના છે. અને એટલા જ માટે એવું કહેવાય છે કે કણ કણમાં ભગવાન છે. ભગવાનની ચેતના બધી જ જગ્યાએ છે. હજુ કદાચ આપણને ના બેઠું હોય તો એક ઉદાહરણ આપણું પોતાનું લઈ લઈએ. આપણે છે તો આપણે વિચારી શકીએ છીએ, પણ આપણા શરીરમાં ચામડી છે, એ ચામડી વિચારી શકતી નથી. એ ચામડી જડ છે, કેમ કે ઓપરેશનમાં એને કાપી નાખવામાં પણ આવે છે. આપણા જે વાળ હોય છે એ વાળ વિચારી શકતા નથી. એ વાળને પણ આપણે કાપીએ છીએ સમયે સમયે. અત્યારે તો લગ્નની સિઝન છે એટલે વારે ઘડીએ એ દિશામાં આપણે જતા હોઈએ. તો એ વિચારી શકતું નથી, બરાબર છે. એવી રીતે આપણા હાડકા હોય છે, બોન્સ છે, એ પણ નથી વિચારી શકતું. તેમ છતાં આપણે એમ કહીએ છીએ ભાઈ આપણે તો ચેતન છીએ, જડ નથી આપણે. એટલે આપણે પણ જડ અને ચેતનનું મિશ્રણ છે. એવી જ રીતે પથ્થર છે અથવા બીજી કોઈ પણ વસ્તુ આપણે લઈ લઈએ તો એ પણ જડ અને ચેતનનું મિશ્રણ હોય છે. દુનિયામાં એવી એક પણ વસ્તુ શક્ય નથી કે જડ અને ચેતનના મિશ્રણ વગર બની હોય. હા, એમાં એવું બની શકે કે જડના જે પર્સન્ટેજ હોય એ 99.999999 હોય અને ચેતનના પરમાણુ એમાં 0.0001 હોય. આ રીતે હોઈ શકે છે. અથવા આપણે વાત કરીએ તો આપણી અંદર જે ચેતના છે તો ચેતનાના પર્સન્ટેજ આપણી અંદર વધારે છે. જે જડ હોય એવી વસ્તુઓનો ભાગ આપણામાં ઓછો હશે. એટલે કણ કણમાં ભગવાન છે એવું એટલા માટે કહેવાય છે કે જડ અને ચેતન બધી જ વસ્તુ આ બેના સંમિશ્રણમાંથી બનેલી છે અને બધી જ વસ્તુઓ પરિવર્તનશીલ છે. એટલે બધામાં ભગવાન છે. તો અહીંયા આપણે આ રીતે વિજ્ઞાન સંમત સમજીએ. અહીંયા આપણે જડ ચેતનનું સમજીએ છીએ. પણ અહીંયા આપણને એવું કીધું છે કે ભગવાન સર્વવ્યાપી છે. એટલે કે દરેકની અંદર ભગવાન છે. આપણા ઘરની અંદર જે સભ્ય સાથે આપણે દરરોજ ઝઘડતા હોય એવા આપણા સાસુમાં હોય ને, તો એની અંદર પણ ભગવાન છે. આપણા નણંદ હશે તો એની અંદર પણ ભગવાન છે. આપણા માતા પિતા છે, આપણી બહેનપણી છે, આપણી નાની બહેન છે, આપણા ભાઈ છે, બધાની જ અંદર આપણા પડોશી છે, બધાની જ અંદર ભગવાન છે. એટલે જડ અને ચેતનમાં તો છે જ, પણ આપણા બધા જ આપણી આજુબાજુના સરાઉન્ડિંગમાં જે પણ આપણને દેખાય છે ને બધાની અંદર ભગવાન વ્યાપ્ત છે. એટલે એમની સાથે જ્યારે પણ સંવાદ કરીએ અથવા એમના માટે જ્યારે પણ આપણે વિચારીએ ત્યારે આપણને મગજમાં આવવું જોઈએ ભાઈ ભગવાન બધી જ જગ્યાએ બેસેલા છે. તો ઈશ્વરને સર્વવ્યાપી જો આ માની લઈએ ને તો આપણા ઘણા બધા સમસ્યાઓ આપણી ઓછી થઈ જાય, ઘરમાં ઓછી થઈ જાય અને બારે ઓછી થઈ જાય. તો પહેલો મુદ્દો અહીંયા ક્લિયર થઈ ગયો કે ભગવાન સર્વવ્યાપી છે. બીજું, ન્યાયકારી માનીને એમના અનુશાસનને પોતાના જીવનમાં ઉતારીશું. તો અહીંયા આપણને ન્યાયકારી આપણે ખબર છે આપણને કે ભાઈ ભારતીય સંસ્કૃતિ જે એક એવી વાત કરે છે કે ભાઈ કર્મ વ્યવસ્થા છે. આખી વિશ્વ જે છે ને કર્મ વ્યવસ્થા પ્રમાણે ચાલે છે અને એટલા માટે આપણે થોડા ઘણા ડિસિપ્લિન છે. જ્યારે પશ્ચિમમાં એવું છે કે ભાઈ ભોગવાદ એ એમની નીતિ છે કે એવી કોઈ કર્મ વ્યવસ્થા નથી. જે સુપ્રીમ છે ને એનો જ જમાનો છે. બરાબર, સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ એવું કહેવામાં આવે છે કે ભાઈ સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ આ સિદ્ધાંત ઉપર એ લોકો ચાલે છે. અને એટલા માટે ત્યાં ભોગવાદની નીતિ છે. બધી જ રીતે ભોગવાદ હોય, શોષણ હોય કે ભોગવાદ હોય, બધી જ રીતે. જ્યારે આપણી સંસ્કૃતિમાં કર્મ વ્યવસ્થા કહેવામાં આવે છે કે ભાઈ જન્મ અને મૃત્યુ છે આ પણ કર્મ સિદ્ધાંતને આધીન છે. અને આ જો આપણે માનીએ ને તો થોડા ડિસિપ્લિન આપણે રહીએ, હે ને. આપણા ઘરમાં કેવું હોય કે ભાઈ ધારો કે કોઈ નાનું બાળક છે, બરાબર, તો એને એના માતા પિતાનો ડર હશે ને તો એ સીધું ચાલશે. પણ જો એના માતા પિતાનો ડર નહીં હોય તો એ મન ફાવે એમ બિંદાસ થશે. ઘણીવાર કોઈ બાળક રોતું હોય તો એ કોઈનાથી ના શાંત થતું હોય, કોઈ નજીકના વ્યક્તિથી, તો એને બીજાની બીક બતાવવામાં આવે છે. બરાબર, તો ડર હોય ને એ ખરેખર જરૂરી છે. ડર એટલા માટે જરૂરી છે કે થોડું ઘણું આપણે ડિસિપ્લિનમાં ચાલીએ. અને આ સત્ય હકીકત પણ છે કર્મ વ્યવસ્થા. કેમ કે ઘણા બધા અત્યારે એવા ઉદાહરણ પણ છે કે ભાઈ રીબોર્ન થયા હોય ને એમને જૂની મેમરી રહી ગઈ હોય. જૂની મેમરી રહી ગઈ હોય અને એ કહે છે કે ભાઈ અહીંયા હું જન્મ્યો હતો અને અહીંયા મારા માતા પિતા છે, કે જે જનરલી ખ્યાલ ના હોય પણ આવી વાતો અત્યારે આપણને ખ્યાલ આવે છે. પશ્ચિમમાં પણ આવા ઘણા અનુભવો થયા છે અને આપણે ત્યાં પણ આવા ઘણા બધા અનુભવો થયા છે. ઘણી પુસ્તકો પણ આના ઉપર લખાયેલી છે. તો કર્મ વ્યવસ્થા એટલે કર્મ સિદ્ધાંત જે છે
એ એકદમ સટીક છે. ઘણીવાર આપણને એવું લાગતું હોય કે ભાઈ ઓન ધ સ્પોટ આપણને એવું લાગતું હોય કે ભાઈ આપણે આટલું સારું કરીએ છીએ તો આપણે નુકસાનમાં છીએ, અને આ ફલાણી ફલાણી વ્યક્તિ આટલું ખરાબ કરે છે અને તોય એ ફાયદામાં જીવન જીવે છે, કેમ આવું છે? એટલે કે આવી કોઈ કર્મ વ્યવસ્થા નથી, આવું આપણે માની લેતા હોઈએ છીએ. પણ આપણા માટે આ જન્મ જે સીમિત છે 100 વર્ષનો, પણ આ પૃથ્વી છે, સૃષ્ટિ છે, એ તો હજારો જન્મોથી, હજારો વર્ષોથી ચાલી આવી છે. આપણે પૃથ્વીનું ઇવોલ્વિંગ જોઈએ ને તો હજારો કરોડ જૂની આ પૃથ્વી છે. એટલે ઘણા બધા જીવો જન્મ્યા હશે, મૃત્યુ હશે, આપણને બધું ખબર નથી. ઇનફેક્ટ ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે એમના સંવાદમાં કે ભાઈ અર્જુનને કહે છે કે તારા હજારો જન્મો છે પણ તને યાદ નથી, મને યાદ છે. હે ને? એટલે અ ધૃતરાષ્ટ્ર એમને એવું કહેવામાં આવે છે કે ભાઈ તમારા 108 જન્મ પહેલા તમે કોઈ આવી રીતે આંખો ફોડી હશે, ફોડી છે, અને એનું તમને અત્યારે અહીંયા પરિણામ મળ્યું છે. તો મતલબ આવી ઘણી બધી નાની નાની માહિતી આપણા સુધી પહોંચેલી જ છે કે કર્મ વ્યવસ્થા એકદમ પરફેક્ટ છે. ભલે અત્યારે ઓન ધ સ્પોટ ના મળે, ઘણા કર્મ એવા હોય કે જ્યાં ઓન ધ સ્પોટ મળી જાય. કોઈને લાફો માર્યો હોય તો સામે આપણને મળી જાય તો એ ઓન ધ સ્પોટ મળી જાય. ઘણા એવા હોય કે જેને સમય લાગે. તો આ બસ એનું ચિત્રણ, અહીંયા 2-3 ચિત્રો જે બનાવ્યા છે, આમાં એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે. અહીંયા લખ્યું છે કે ભાઈ હાવ યુ આર ટ્રીટેડ. કોઈ આપણી સાથે કેવો વ્યવહાર કરે છે ને એ એમનું કર્મ બને છે. કેમ કે આપણે ઘણીવાર આમાં ને આમાં આપણે બંધાયેલા રહીએ છીએ કે એણે મારી જોડે આવું કર્યું હતું 15-20 વર્ષ પહેલા. હવે 15-20 વર્ષ પહેલાનું કોને યાદ રાખવું જોઈએ? આપણે શું કરવા યાદ રાખવું જોઈએ? એનો કોઈ મતલબ પણ છે નહીં. પણ એમનું કર્મ બની ગયું છે. પણ એ પરિસ્થિતિમાં આપણે કેવું રિએક્ટ કરીએ છીએ, એણે આપણી સાથે એવો વ્યવહાર કર્યો, એ તો એનું કર્મ છે. પણ આપણું કર્મ ક્યારે બનશે? કે જ્યારે આપણે એ પરિસ્થિતિમાં કેવી રીતે રિએક્ટ કરીએ છીએ એનાથી આપણું કર્મ બનશે, અને એ કર્મ પ્રમાણે આપણને ભવિષ્યમાં ફળ મળશે. તો એનું કર્મ એ અલગ છે ને આપણું કર્મ અલગ છે. એટલે આપણું કર્મ કેવી રીતે આપણે સંયમિત રાખવું એ સ્વતંત્ર આપણા ઉપર છે. એટલા માટે પહેલું સૂત્ર બહુ સરસ આપણને આપ્યું છે ગુરુજીએ કે અમે ઈશ્વરને સર્વવ્યાપી તથા ન્યાયકારી માનીને એમના અનુશાસનને પોતાના જીવનમાં ઉતારીશું. અનુશાસન એટલે શું? તો ડિસિપ્લિન. અહીંયા એક સૂત્ર છે. હવે પતંજલિ, ભગવાન મહર્ષિ પતંજલિ જે છે ને, એમણે યોગ સૂત્ર આપ્યા છે ને બહુ મસ્ત ગજબ યોગ સૂત્ર આપ્યા છે. આમાંથી જો કોઈને ભવિષ્યમાં આધ્યાત્મિક દિશામાં આગળ વધવાની ઈચ્છા હોય ને તો એમનું એક એક સૂત્ર રોજ વાંચવું જોઈએ. ડૉક્ટર પ્રણવ પંડ્યાજી જે છે એમણે એક પુસ્તક લખી છે, અંતઃજગતની યાત્રાનું જ્ઞાન અને વિજ્ઞાન. આના 4 ભાગ છે. એમાં એમણે એક એક સૂત્ર 2-2 પેજમાં સમજાવ્યા છે. એટલે એક સૂત્ર આપણે એક દિવસમાં એક સૂત્ર વાંચવાનું, પછી આખો દિવસ એના વિશે વિચારવાનું. જેમ અત્યારે હું તમને કહું છું કે આ 21મી સદીનું સંવિધાન જે છે એના જેટલા સૂત્ર છે ને એ ગર્ભવતી માતાએ ચિંતન કરવાનું એના વિશે. એવી જ રીતે સૌથી પહેલું, એટલે યોગને જો જાણવો હોય ને તો યોગને જાણવાનું સૌથી પહેલામાં પહેલું સૂત્ર એમણે આપ્યું છે, અહીંયા નીચે લખ્યું છે, અથ યોગાનું શાસનમ. અથ યોગાનુશાસનમ એટલે હવે યોગનું અનુશાસન. જો અનુશાસન હશે તો જ યોગની દિશામાં આગળ જવાશે. બાકી ખાલી આપણે હાથ પગ હલાવી દીધા, અલગ અલગ આસન આપણે કરી શકીએ, પ્રાણાયામ કરી શકીએ, તો એનાથી આપણે યોગની દિશામાં જઈએ છીએ એવું જો આપણે માનતા હોઈએ ને તો એ આપણી ભ્રમ છે. અને આ મહર્ષિ પતંજલિ એટલા સ્પષ્ટ શબ્દોમાં સૂત્ર લખ્યું છે કે ગોળ ગોળ વાત જ નથી. જો તમે શું કહેવાય, ડિસાઇપલ એટલે શિષ્ય. જો તમારે શિષ્ય બનવું હશે તો પહેલા ડિસિપ્લિન જોઈશે. જો યોગમાં આગળ વધવું હશે તો અનુશાસન શીખવું પડશે. તો જ તમે યોગ દિશામાં આગળ વધી શકશો. તો કેવું અનુશાસન? તો સિમ્પલ હું તમને કહું કે અનુશાસન સારી રીતે ઘરમાં બેસવું એને અનુશાસન નહીં. સારી રીતે બોલવું, સારી રીતે વિચારવું, બધાની સાથે સારી રીતે વ્યવહાર કરવો, સારા કપડાં પહેરવા, સારું ખાવું, પેટમાં ગરબડ ના થાય એવું નહીં ખાવું, એટલે કે સારું ખાવું, સારું ચિંતન કરવું, સારું જોવું. આ બધું જ્યારે ભેગું થાય ને, ઘરમાં સારી રીતે આપણું પથારી સારી રીતે રાખવી, ઘરમાં વાસણો સારી રીતે ગોઠવવા, આપણે જે ટેબલ હોય, ભણવાનું ટેબલ હોય, અથવા આપણા બાળકો ભણતા હોય, અથવા તો આપણું જે પણ તિજોરી હોય, આપણી સાડીઓ ગમે તેમ ભેગી કરીને અંદર ફેંકી દીધી ને વાળી ડૂચા મૂકીને મૂકી દીધી, એવું નહીં. બધી જ જગ્યાએ આપણને એ દેખાવું જોઈએ અનુશાસન. આ જ્યારે આપણે વિચારતા થઈ જઈએ, આ જ્યારે જીવતા થઈ જઈએ ને તો આ પહેલા સૂત્રની સાર્થકતા આપણને મળી જાય. અથ યોગાનું શાસન.
તો અહીંયા પહેલું સૂત્ર છે, અમે ઈશ્વરને સર્વવ્યાપી એટલે બધી જ જગ્યાએ ન્યાયકારી માનીને એમના જીવનને પોતાના એમના અનુશાસનને પોતાના જીવનમાં ઉતારીશું. હવે બીજું સૂત્ર છે, શરીરને ભગવાનનું મંદિર સમજી આત્મસંયમ તથા નિયમિતતા દ્વારા આરોગ્યનું રક્ષણ કરીશું. હવે આમ તો ખરેખર આ જે સૂત્ર છે ને બધા આપણે જાતે વાંચીએ તો પણ આપણને ખ્યાલ આવી જાય, પણ અત્યારે આ વિષય એટલા માટે લીધો છે કે 2026 એમાં પરમ પૂજ્ય ગુરુજી જ્યારે 16 વર્ષના હતા ને ત્યારે હિમાલયવાસી એક દાદા ગુરુદેવ હતા કે જે અશરીરી હતા. લગભગ એ સમયે 800 850 વર્ષની એમની ઉંમર હતી. અશરીરી આત્મા. એમનું નામ સ્વામી સર્વેશ્વરાનંદજી, જેને દાદા ગુરુદેવ કહે છે. અને એમણે એમને દર્શન આપ્યા હતા અને એમને આગળના જીવનની માહિતી આપી હતી. તો ત્યારે એમણે જે અખંડ દીપક પ્રજ્વલિત કર્યો હતો ને એ આજની તારીખમાં પ્રજ્વલિત છે. એટલે કે આવતા વર્ષે વસંત પંચમીના દિવસે આ અખંડ દીપકના 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને આજની તારીખમાં પણ પ્રજ્વલિત છે, એટલે એને અખંડ દીપક કહેવાય છે. ગમે ત્યારે જો આપને હરિદ્વાર જોવા મળે ને તો આ અખંડ દીપકના દર્શન કરવાનો લાહો ચૂકશો નહીં. અને બીજું કે જે માતાજી, વંદનીય માતાજી જે છે એમના જન્મના 100 વર્ષ, કે જે સાક્ષાત એવું કહેવાય છે કે જે અર્ધ નારી નરેશ્વર, નારી નટેશ્વર જેને કહેવાય આપણે, તે માં પાર્વતી, માં અન્નપૂર્ણા, એ માં ભગવતી દેવી શર્મા, તો એમના જન્મના 100 વર્ષ પૂર્ણ થાય છે. તો આ 2 શતાબ્દી છે. અને અહીંયાથી એવું બિગુલ ફૂંકાય છે કે ભાઈ આવનારું જે સદી છે ને એ આના ઉપર જ છે. આ જ સૂત્ર ઉપર જો ચાલીશું ને તો જ આખું એક નવું 21મી સદીનું એકદમ મોડર્ન અને આધ્યાત્મિક વર્લ્ડ હશે. નહીં તો બધા એકબીજાને મારીને મરી જશે. જે રીતે અત્યારના યુદ્ધો ચાલી રહ્યા છે, આપણે જોઈએ છે કે યુદ્ધ એટલે આપણને ભયંકર લાગતા હતા, પણ હવે 2 2 3 3 4 4 વર્ષથી યુદ્ધ હજી એ ચાલે જ છે, એનો કોઈ અંત જ નથી. અને આમ ને આમ લોકો એકબીજાને મારીને મરી જશે. એટલે કાં તો એવા બધા અત્યાધુનિક સાધનો અને લોકોના દરેક દેશના બજેટ, એમાં સૌથી મોટું બજેટ અત્યારે ડિફેન્સનું હોય છે અને એટલું પૈસા એમાં નાખે છે, એવી ટેકનોલોજી લાવે છે કે બધા લડીને મરી જશે. કાં તો બધો નાશ થઈ જશે અથવા તો એક શ્રેષ્ઠ વર્લ્ડ હશે. તો જો શ્રેષ્ઠ વર્લ્ડ હશે એવું આપણા ઋષિ મુનિઓ કહીને ગયા છે તો પછી આપણે આ સૂત્રનું પાલન કરવું જોઈએ. એટલા માટે આજે આપણે આ જે સૂત્રો લીધા છે કે એને કઈ રીતે એને જોવા, કઈ રીતે એને વિચારવું, વિચારી શકાય, એટલા માટે આપણે આ સૂત્ર આજે લીધું છે. શરીરને ભગવાનનું મંદિર સમજી. શરીરને ભગવાનનું મંદિર એટલે આપણને અહીંયા ખ્યાલ જ છે કે આપણે હનુમાનજી જોઈએ છે તો એમણે તો છાતી ચીરીને બતાવી દીધું હતું કે મારી અંદર ભગવાન છે. આપણે તો કઈ એવી છાતી આપણે છે નહીં તો આપણે ચીરીને બતાવી શકીએ ને એવું જીગર બી નથી આપણામાં કે આ ભગવાન છે આપણી અંદર એવું બતાવી શકીએ. પણ આપણે હનુમાનજી મહારાજને જ આપણે સાક્ષાત ભગવાન માની લઈએ કે ભાઈ એમનામાંય ભગવાન છે તો આપણામાંય ભગવાન છે. પહેલું સૂત્ર અહીંયા પાછું પરફેક્ટ થાય જ છે કે ભાઈ બધી જ જગ્યાએ ભગવાન છે. તો આપણા શરીરની અંદર પણ ભગવાન છે. એટલે ખાવાનો ટાઈમ નિયમિત રાખવો. એવું નહીં કે કોઈ આપણી આગળ વડાપાઉં છે અથવા તો પીઝા છે અથવા તો શું અત્યારે તો એવા ભલતા ભલતા નામ આવે છે ને કે બોલતાય ના આવડે એવા બધા નામ આવે છે. તો ગમે તે વસ્તુ આપણી આગળ લાવીને મૂકી દે, પણ જો આપણી અનુકૂળતા હોય, આપણા શરીરને એવું લાગતું હોય કે ભાઈ આ ખાધા પછી મને જો અંદરથી સારો અવાજ આવશે તો આ મારે ખાવું જોઈએ. નહીં તો મારી જીભ કહે છે કે હા જોરદાર છે, ખાવું જ જોઈએ, પણ અંદરથી ગયા પછી એમ થાય કે સારું આ ખોટું ખાઈ લીધું મેં, હવે કંઈક ફાંકવું પડશે, ગોળી ફાંકવી પડશે. તો અહીંયા આ સૂત્ર બતાવવામાં આવે છે કે ભાઈ આ આપણું શરીર છે ને એ ભગવાનનું મંદિર છે. જેવી રીતે આપણે ઘરના અંદરના મંદિરને પણ આપણે કેટલી સ્વચ્છતા રાખીને દરરોજ એને સવાર સાંજ આરતી પૂજા કરીએ ત્યારે સાફ સફાઈ કરીએ છીએ. આપણે કોઈ મંદિરમાં જઈએ છીએ ત્યાં પણ આપણે જોતા હોઈએ છીએ સાફ સફાઈ થાય છે. તો આવી જ રીતે આપણું શરીર પણ એક ભગવાનનું મંદિર છે. એટલે ગમે તે સમયે ગમે તે વસ્તુ આપણે અંદર આરોગવી જોઈએ નહીં. ખાવાનો સમય નિયમિત રાખવો જોઈએ. ખાધા પછી શરીરને જે માફક આવે ને એ ખરેખર સાચો આહાર છે. ખાતી વખતે તો આપણે એકદમ તીખું ને તેજ કરીને આપણને જીભને બહુ તમતમી આવી જાય, કાનમાં ધુમાડ આવી જાય, એ બરાબર છે. એ વખતે તો શોર્ટ ટાઈમ માટે મજા આવે છે, પણ પછી અંદરના ઓર્ગન જે છે ને એ બધા ડિસ્ટર્બ થઈ જાય છે. અહીંયા એક પ્રાણિક એનર્જી આપણે સમજીએ કે આપણે કેમ કોઈ વસ્તુને તળીએ છીએ
ત્યારે જેવું સમોસું આપણે જે કાચી રોટલીમાંથી બનાવ્યું છે ને એવું જેવું લોટમાંથી બનાવ્યું છે ને આપણે તળવા નાખીએ એટલે કેવું આમ તડફડ તડફડ થતું એવું આપણને લાગે. આવી જ રીતે જો કોઈ પણ તીખી વસ્તુ આપણે શરીરમાં નાખીએ તો અંદરની બધી જ વસ્તુઓની પાસે કંઈક ને કંઈક એનર્જી હોય છે. પણ જેવું એના અનુકૂળતાની બહારની કોઈ વસ્તુ આવે, તીખું આવે એટલે શું થશે? એ તડફડશે, એટલે એને જે એનર્જી પકડી રાખી હોય ને એ એનર્જી રિલીઝ થઈ જશે. આપણા શરીરની અંદર જે આંતરડા હોય એની અંદરના જે સેલ છે એ કોષો પાસે જે પણ એનર્જી એને સંગ્રહ કરી રાખી હશે ને એ એવી અગ્નિના કારણે બધી છોડી દેશે, અને એટલા માટે આપણને ડિઝીનેસ ફીલ થતી હોય છે ખાધા પછી. તો બહુ જ સંયમ રાખી અને અનુકૂળતા પ્રમાણે ખાવું જોઈએ. બહુ એવું લાગે બહુ તીખું ભાવતું હોય ને તો ખાલી ટેસ્ટ માટે થોડુંક ખાવું જોઈએ. એને માત્રા ફિક્સ કરી લેવી જોઈએ, વધારે પડતું આપણે ખાવું જોઈએ નહીં. એટલે એ કઈ રીતે કરવું, હવે આપણી દરેકની પોતાની અલગ અલગ બધાની પ્રકૃતિ હોય છે. કોઈને ગળ્યું ભાવે, કોઈનું તીખું ભાવે, કોઈને તળેલું ભાવે. પણ કેટલી માત્રામાં આપણા શરીરને ખાધા પછી અનુકૂળતા આવે છે, બીજા દિવસે સવારે અનુકૂળતા આવે છે, આ બધું તપાસી અને ખાતી વખતે આપણે ભગવાનને યાદ રાખીને આપણે ખાવા જોઈએ. તો એટલા માટે આ સૂત્ર બહુ મહત્વપૂર્ણ છે. કેમ કે આજે કોઈ પણ હોસ્પિટલમાં જાઓ ને એટલે 1.5 લાખ 2.5 લાખ સિવાય ક્યાંય બિલ બનતા નથી. એક ગોળી હોય ને 5-5 હજારની 10-10 હજારની ગોળી આપવામાં આવે છે. તો એના કરતાં પહેલાં જ આપણે ધ્યાન રાખી દીધું હોય ને તો એ બધા પૈસા જે બચે એમાંથી આપણે કોઈ નવી સાડી લઈ શકીએ, ક્યાંક કપડાં નવા અથવા જ્વેલરી પણ લઈ શકીએ. તો શરીરનું ધ્યાન રાખવું બહુ જ મહત્વપૂર્ણ છે. એના માટે શું જોઈશે? તો આત્મસંયમ જોશે. આત્મસંયમ હશે ને તો જ આપણને ખ્યાલ આવશે કે શું ખાવું ને કેટલું ખાવું ને ક્યારે ખાવું. આ 3 વસ્તુ યાદ રાખવાની છે. તથા નિયમિતતા દ્વારા આરોગ્યનું રક્ષણ કરીશું. નિયમિતતા એટલે આપણી જે પણ બાયોલોજીકલ સાયકલ છે, સવારે ઉઠીએ છીએ ત્યાંથી લઈને રાત્રે ઊંઘે છે ત્યાં સુધીની એકદમ આમ સંયમિત જીવન જીવવું જોઈએ. કેમ કે આપણને ખ્યાલ હોય કે જો ધારો કે આપણે દરરોજ 12 વાગે ખાતા હોય ને, કોઈ વખત આપણે ક્યાંક બહાર ગયા છે ને તો 12 વાગે પેટમાં આપણને લાઈ બળવાની ચાલુ થઈ જશે. એનો અર્થ શું છે કે ભાઈ આપણા શરીરની અંદર કોઈ જૈવિક ઘડી છે, જૈવિક ઘડિયાળ છે કે જે એના ટાઈમે પરફેક્ટ ચાલે છે. એ એના ટાઈમે અગ્નિ ઉત્પન્ન કરી જ દે છે. બરાબર? તો આ ખરેખર યોગ્ય છે. હવે ધારો કે દરરોજ 12 વાગે ખાતા હશો, 12 વાગે એવી અગ્નિ પ્રદીપ્ત થશે, પેટમાં લાઈ બળશે અને એ સમય આપણે ગમે એમ કાઢી નાખીશું. તો આ સમયે શું થશે? ઉપવાસ જેવું થઈ જશે. ઉપવાસ જેવું થશે એટલે આપણા કોઈ એવા કર્મો હશે ને, સંચિત કર્મો, તો આ અગ્નિ આપણા સંચિત કર્મોને કાપશે. એટલે સારું છે ભૂખ્યા રહ્યા ત્યાં. પણ હવે આ અગ્નિએ સંચિત કર્મોને કાપી લીધા એટલે અગ્નિ હવે પ્રદીપ્ત હતી એ હવે બુઝાઈ જાય છે. અને ટાઈમ ફેર થયા પછી 1 વાગે આપણે ખાવાનું નાખીએ છીએ કે મેં ખાધું જ નથી, લાવો મારે ખાવાનું બાકી છે, પેટમાં અગ્નિ હતી એ બુઝાઈ ગઈ છે અને તોય આપણે ખા કરીએ છીએ ને, હવે એ અગ્નિને પચતા, હવે એ ફરીવાર અગ્નિ પ્રદીપ્ત થશે અને પચતા જે ટાઈમ છે ને એ ઘણો બધો લાંબો લાગશે. એટલા માટે સમય પ્રમાણે ખાવું, સમય પ્રમાણે સૂવું, નિયમિત દિનચર્યા આપણે એકદમ પરફેક્ટ રાખીએ ને તો આપણે બીમાર જનરલી પડીએ નહીં. તો આ સૂત્ર આપણે પોતાના સ્વાર્થ માટે છે. ક્યાંય આપણે બીમાર ના પડીએ, હંમેશા આપણે એકદમ ફિટ રહીએ. આપણા પ્રધાનમંત્રીને આપણે જોઈએ તો 70-75 વર્ષે એટલા બધા ફિટ લાગે છે. એમને જ્યારે લેડીઝ ક્રિકેટરો જે આપણા વર્લ્ડ કપ જીતીને ગઈ ત્યારે પૂછે છે કે તમારા શું કહેવાય સ્વાસ્થ્યનું રહસ્ય શું છે? તમારા આમ મોઢાનો ગ્લો અને ચામડી એટલી બધી ચમકે છે, તો એનું રહસ્ય શું છે? તો આપણે પણ પોતાને ખ્યાલ છે ને ઘણીવાર સાંભળ્યું પણ હોય છે કે નવરાત્રિના ઉપવાસ કરતા હોઈએ છીએ, સાંજે ખીચડી ભાખરી ખાતા હોઈએ છીએ, સંયમિત આહાર છે. તો જો આપણે મેકઅપમાં 1-2 લાખનું પેકેજ જો મેકઅપનું ના લેવું હોય લગ્ન સમયે, કોકના લગ્નમાં જતા હોય તો હવે તો પેકેજ હોય છે. તો આવું બધો ખર્ચોય બચાવવો હોય અને આપણે નેચરલી સરસ લાગવું હોય તો એના માટે આ બહુ જ મસ્ત સૂત્ર છે. આપણા પોતાના જ માટે છે. શરીરને ભગવાનનું મંદિર સમજી આત્મસંયમ તથા નિયમિતતા દ્વારા આરોગ્યનું રક્ષણ કરીશું. હવે આગળ વધીએ. મનને કુવિચારો તથા દુર્ભાવનાઓથી બચાવવા માટે સ્વાધ્યાય અને સત્સંગની વ્યવસ્થા રાખીશું. આપણું મન છે એ કેવું છે? બેઠા બેઠા ક્યાંય જતું રહે. અત્યારે ઘણાનું માતાની પાઠશાળા સાંભળતા સાંભળતા ક્યાંક બીજી જગ્યાએ મગજ હશે. ઘણા એવા છે ફોનમાં ચાલુ કરીને તો બેઠા છે કે ભાઈ મારું નામ તો આવે કંઈ નહીં અને ક્યાંક બીજે ધ્યાન હશે.
એટલે મન એવું માકડા જેવું છે, એટલે તો કહીએ છે સાદી ભાષામાં મન માકડા જેવું છે કે પળવારમાં ગમે ત્યાં પહોંચી જાય. એને પેટ્રોલ, ડીઝલ, એરોપ્લેન કશાની જરૂર પડતી નથી. અને એ ગમે ત્યાં ગમે તેવી જગ્યાએ જઈ શકે, ગમે તેવા વિચારો પણ એ કરી શકે છે. તો આના માટે શું સૂત્ર આપ્યું છે? તો અહીંયા આપણે જોઈએ ડાબી બાજુનું ચિત્ર છે કે ભાઈ અંદર ખોપડીમાં થિંક પોઝિટિવ હોવું છે, પણ દુનિયામાં તો બહાર બધે નેગેટિવ જ છે. તમે જો વોટ્સઅપ ચાલુ કરશો તો લગભગ ઘણા બધા એવા આવશે, અથવા તો યુટ્યુબ ચાલુ કરશો તો ઘણા એવા વિડીયો આવશે કે આપણને બહુ જ નકારાત્મક લાગે. સમાચાર પત્ર જોશો તો એમાં એવું લાગશે કે ભાઈ આજુબાજુ બધે જ નકારાત્મક જ થઈ રહ્યું છે. પણ એમાં શું સકારાત્મક થઈ રહ્યું છે એ આપણે લેવાનું હોય છે. તો એ ક્યાંથી મળશે? તો એ સારા પુસ્તકોમાંથી મળશે. આપણે યુટ્યુબનો અત્યારે માતાની પાઠશાળાના માધ્યમથી એક સારો જ ઉપયોગ કરીએ છીએ, પણ એવું જોવામાં આવતું હોય છે કે મોટા ભાગે નેગેટિવ વધારે હોય છે. એમાં ક્યાં સારું પકડવું ને એ આપણા ઉપર છે. પણ પુસ્તક એક એવી વસ્તુ છે કે પુસ્તક વાંચતી વખત તમને ક્યાંય નેગેટિવ નહીં આવે. જ્યારે યુટ્યુબ જોતા જોતા એવું થઈ જશે કે બે ચાર ક્યાંક ખરાબ બી આવી જશે, અને જો ભૂલથી જોઈ લીધું ને તો પછી એવું ને એવું આપણને બતાવ્યા કરશે. પણ જો આપણા હાથમાં એક શ્રેષ્ઠ અને સારી પુસ્તક હશે તો એમાં જેટલા પેજ છે ને એ પેજ વાંચતા વાંચતા એક પણ નકારાત્મક વિચાર નહીં આવે. એટલા માટે આપણે ત્યાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ સ્વાધ્યાય કરવું જોઈએ. હવે અહીંયા ડાબી બાજુ આપણને ગ્લાસ દેખાય છે. ગ્લાસમાં એક બાજુ છગડીયો કૌંસ કરીને એવું લખ્યું છે કે ભાઈ અડધો ગ્લાસમાં હવા છે અને નીચે લખ્યું છે અડધા ગ્લાસમાં પાણી છે. તો આપણા ઘરમાં પણ આપણે ધારો કે આવી રીતે ગ્લાસ ભરીને મૂક્યો હોય ને બધાને કહીએ કે ભાઈ બોલો આમાં શું ભરેલું છે, તો બધાનો અલગ અલગ જવાબ હશે. કોઈ એમ કહેશે અડધું પાણી છે, ને કોઈ એમ કહેશે અડધો ખાલી છે. બધાનું મંતવ્ય અલગ અલગ હશે. પણ આ વાત સાચી છે કે આમાં હવા તો ભરેલી જ છે, કેમ કે આપણને ખબર છે હવા બધી જ જગ્યાએ છે, હે ને? તો એવું આપણું મન છે. કોઈ પણ જગ્યા એવી નથી કે જ્યાં ખાલી હોય. નહીં તો શૂન્ય અવકાશ હોય, વેક્યુમ હોય, શૂન્ય અવકાશ તો નથી. તો એવી જ રીતે આપણું મન છે કે જો મનની અંદર આપણે સારા વિચારો નહીં આપીએ ને તો એ નકારાત્મક વિચારો ગમે ત્યાંથી આવી જશે. કે ભાઈ મારા સાસુમાએ મારી જેઠાણીને લગ્નમાં આવું આપ્યું હતું, મને આવું આપ્યું છે, એમણે મારી જોડે આવું કર્યું હતું, અથવા મારી બેનપણીએ આવું કર્યું હતું. આવું બધું આપણી પાસે ગમે ત્યાંથી આપણી પાસે આપણા મગજમાં આવી જશે. તો આના માટે જ આપણને નિયમિત સ્વાધ્યાય કરવાનું કીધું છે. કેમ કે સ્વાભાવિક છે કે નકારાત્મક વિચાર આવી પણ જાય અને આવી જ જાય. મારાય આવી જાય ને તમારે આવી જાય. પણ જ્યારે વિચારો આવ્યા હોય ને એને લાંબો સમય આપણે મગજમાં સ્થાન ના આપીએ ને તો એ ફરી પાછી આપણને નકારાત્મક અસર કરતી ઓછી થઈ જાય. એટલા માટે જો દરરોજ આપણે એક પેજ સારું વાંચન આપણે રાખવાનું માનીએ, આખું જીવન, એવું નહીં કે ગર્ભવતી અત્યારે છીએ ત્યારે જ, આખા જીવનમાં દરરોજ નિયમ રાખવાનો કે ભાઈ હું રોજ એક સારો લેખ વાંચીને જ ઊંઘીશ. તો એનાથી શું થશે કે સારો લેખ હશે, કોણે લખ્યો છે આપણને ખબર છે, એમણે કેવું જીવન જીવેલું હશે એ પણ આપણને ખબર છે. એટલા માટે સારી પુસ્તક આપણે લીધી છે, એટલા માટે તો ધર્મગ્રંથ કહેવામાં આવે છે. તો જ્યારે કદાચ કોઈકના માટે નકારાત્મક વિચારો આવ્યા હશે ને તો એ વાંચતા વાંચતા આપણને સોલ્યુશન મળી જશે અને આપણે એ વિચારને મગજમાંથી કાઢી નાખીશું. આપણે જાતે જ કાઢી નાખીશું કે આ હું ખોટી વિચારતી હતી, અથવા હું ખોટો વિચારતો તો આ હું મારે ના વિચારવું જોઈએ. તો આના માટે આ સ્વાધ્યાયનું મહત્વ છે. આપણે દરરોજ પોતાની જાતને જોવું જોઈએ. રોજનીસી પહેલા એવું લખાવતા, સ્કૂલમાં હતા ત્યારે એવું કહેતા રોજનીસી લખવાની. દરરોજ શું કર્યું સારું ખરાબ એ આપણે લખવાનું. તો એ એક જાતનું સ્વ અધ્યયન જ થયું, સેલ્ફ એનાલિસિસ જ થયું. બીજો રસ્તો શું છે? તો કે સત્સંગ છે. સત્સંગ એટલે વાંચવાનું ના ગમતું હોય તો પછી સારી જગ્યાએ આપણે જોડાવવું જોઈએ, જેમ તમે અત્યારે જોડાયા છો, કે જ્યાંથી આપણને સત્સંગ આપણને મળે, સારા વિચારો આપણને મળે. અહીંયા એક ચિત્ર છે કે ચિત્રમાં શું છે, એ છોકરી દેખાડી છે અને એ છોકરી જુએ છે કે હું કેટલી બધી છું. હું મારા મગજમાં 4 જગ્યાએ બેઠી છું, પણ હું અલગ અલગ છું. હું લગ્નમાં જાઉં ત્યારે અલગ રીતે બિહેવ કરું છું, હું મારા ઘરમાં હોઉં ત્યારે અલગ રીતે બિહેવ કરું છું, હું સ્કૂલમાં જાઉં ત્યારે અલગ રીતે બિહેવ કરું છું, હું જોબ ઉપર જાઉં ત્યારે અલગ રીતે બિહેવ કરું છું. તો હું જ છું, પણ હું અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે બિહેવ કરું છું. અલગ અલગ પરિસ્થિતિમાં હું અલગ અલગ બિહેવ કરું છું. અલગ અલગ વ્યક્તિ માટે હું અલગ અલગ બિહેવ કરું છું. ધારો કે કોઈ વસ્તુ આપણા સાસુમાએ કીધું હોય તો આપણને તરત ખોટું લાગી જાય, અને એમાં તો આપણે ઘર છોડવાનું, ના ભાઈ મારે અલગ ઘર જોઈએ. અને જો એ જ વસ્તુ આપણી માતાએ કીધું હોય તો આપણને કોઈ અસર થતી નથી. એટલે
આ જ વસ્તુ છે કે ભાઈ આપણે અલગ અલગ સેલ્ફ આપણા બની જતા હોય છે, આપણી અંદર જ એટલા બધા આત્મદ્વંદ્વો થતા હોય છે. તો આના માટે સ્વાધ્યાય અને સત્સંગ જરૂરી છે કે જે આ બધી વસ્તુમાંથી આપણને રોજે રોજ સમાધાન આપી દેશે, આપણું મગજ બગડતું અટકી જશે અને આપણે એક શ્રેષ્ઠ આત્મા બનીશું. અને જે પહેલું સૂત્ર હતું કે બધાની અંદર ભગવાન છે એ આપણને દેખાતું થઈ જશે. અત્યારે દેખાતું નથી પણ એ જ દેખાતું થઈ જશે. અહીંયા આપણને મહર્ષિ પતંજલિ બીજું સૂત્ર આપ્યું છે કે યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ. ચિત્તવૃત્તિ એટલે મનની જે ચિત્ત છે ને એ ચિત્ત વૃત્તિઓનો નિરોધ કરીએ ને એ જ યોગ છે. એટલે હમણાં એટલું સ્પષ્ટ લખ્યું છે ગુરુજીએ, મહર્ષિ પતંજલિએ કીધું છે અને એની વ્યાખ્યા ગુરુજીએ કરી છે. અને આ ગુરુજીના જે શબ્દો છે ને એ ડૉક્ટર પ્રણવ પંડ્યાજીએ પુસ્તકમાં લખ્યું છે, અંતરજગતની યાત્રાનું જ્ઞાન વિજ્ઞાન, કે આ પતંજલિનું 2 નંબરનું સૂત્ર શું કહે છે કે ભાઈ મનનું મૃત્યુ, શું? મનનું મૃત્યુ એ જ યોગ છે. તમારું મન જે દિવસે મરી જાય ને એ દિવસે તમે સાચા યોગી બની જશો. તમે એટલે મને પણ લાગુ પડે છે, જો હું મારા મનનું મૃત્યુ થઈ જશે તો એ દિવસથી હું પણ યોગી થઈ જઈશ. આપણે અહીંયા જ રહેવાનું છે, આ જ સંસારમાં રહેવાનું છે ને આપણે જો યોગી બનવું હોય તો આપણે મોક્ષ લેવો હોય તો એના માટેનું આ એકદમ જોરદાર સૂત્ર છે. પછી આપણે બીજું કોઈ જ આધ્યાત્મિક નોલેજ ના લઈએ ને તો ચાલે, પણ આને વળગી રહેવું પડે કે મનનું મૃત્યુ દરેક સમયે દરેક સેકન્ડે મનનું મૃત્યુ એ જ યોગ છે. એટલે ગમે તેવી પરિસ્થિતિમાં મનને મારી નાખો અને આપણે અટલ રહી શકીએ તો એ આપણે યોગી છે. અને ગમે તેવી પરિસ્થિતિમાં આપણે પ્રસન્ન રહેતા શીખી જઈશું. આવો ચોથા સૂત્ર ઉપર જઈએ. ઇન્દ્રિય સંયમ, અર્થ સંયમ, સમય સંયમ અને વિચાર સંયમનો સતત અભ્યાસ કરીશું. આ બધામાં એક મહત્વપૂર્ણ છે સતત કરવું પડશે. 1 મહિનો કરીશું તો આપણે વૈરાગ્ય આપણામાં આવી જશે. કે આપણે જેન્ટ્સને એવું કે ભાઈ તમે ઓલા શું કહેવાય સ્મશાનમાં જાઓ એટલે સ્મશાનનો વૈરાગ્ય આવી જાય કે ભાઈ આ કેટલો પૈસા હતા અને આટલું હતું ને તેટલું હતું ને જતા રહ્યા 1 સેકન્ડમાં, કાલે તો જીવતા હતા અને પરમ દિવસ તો મારી જોડે બેઠા હતા અને આવી વાતો કરતા હતા, આવું પ્લાનિંગ કરતા હતા અને જતા રહ્યા. તો ત્યાં આગળ વૈરાગ્ય આવી જશે, પણ એ કેટલો ટાઈમ ચાલશે? ઘરે આવે ત્યાં સુધી, બહુ બહુ તો 1 દિવસ, બહુ બહુ તો 13 દિવસ જો એમના ઘરે રોજ બેસવા જતા હોય તો, પણ પછી પાછો જતો રહે. પણ આને જો આપણે નિયમિત રૂપે સતત, એટલે જ આપણે કીધું ને કે દરરોજ સાંજે આપણે સારું પુસ્તક વાંચવું જોઈએ. અને અહીંયાથી તો આગળ હું એવું કહીશ કે આ જેટલા પણ સૂત્રો આપણને પરમ પૂજ્ય ગુરુદેવે 21મી સદીના સંવિધાનમાં આપ્યા છે એના માટે ખાસ કરી અને દરેક ગર્ભવતી બહેનોને, માતાઓને હાથ જોડી નમ્ર નિવેદન છે કે અત્યારે તો ગર્ભ સમયે તમારે આ 18 સૂત્રનું રોજ એક વખત પઠન કરવું જોઈએ અને ચિંતન કરવું જોઈએ. અથવા એવું કરી શકાય કે એક નિયમ આપણે લેવાનો, 1 અઠવાડિયા સુધી એનું ચિંતન કરવાનું ને એ જ પ્રમાણે આપણે જીવન જીવવાનું. મતલબ પઠન બધાનું કરી દેવાનું પણ અઠવાડિયા સુધી એકને પ્રાધાન્ય આપવાનું. ગોખાઈ જવો જોઈએ અઠવાડિયામાં, બીજા અઠવાડિયામાં બીજું સૂત્ર લેવાનું અને એના જ ઉપર જીવન જીવવાનું. તો ભવિષ્યમાં તમારું બાળક જોશો ને તો એકદમ ખરેખર 21મી સદીના ભારત જેવું, વિશ્વ જેવું બનાવવું છે ને એવું જ બાળક આપણું આવશે. ને એના માટે તમે જ કરી શકશો. અમે તો જેન્ટ્સ તરીકે તો ગર્ભવતી થવાની સંભાવના છે નહીં, તમે જ થઈ શકો છો. તો તમારી પાસે આ ભગવાને મોકો આપ્યો છે કે બાળકના માધ્યમથી આવનારું ભવિષ્ય કેવું બને એના માટે આપણા બાળકને એ પ્રમાણેનું પ્રતિભાશીલ બનાવીએ. ઇન્દ્રિય સંયમ, અર્થ સંયમ, સમય સંયમ અને વિચાર સંયમ. તો આપણી ઘણી બધી ઇન્દ્રિયો છે, એવું કહેવાય 11 છે, એટલે 11 જાતના આપણા મન છે. એ મન ક્યાંથી ચાલે? તો 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. આને કંટ્રોલ કરવા માટે 11 કરવામાં આવે. એના બદલે 11માં 11 જાતના અલગ અલગ ફરસાણ આપણે ખાતા હોઈએ છીએ. તો મનને કંટ્રોલ રાખવા માટેના આ બધા સાધનો છે કે આ બધા સાધનોને કેવી રીતે તમે ચાબુક મારીને કંટ્રોલ રાખો તો તમારું મન ઓટોમેટિક કંટ્રોલ રહે. તો સારું જોવું, હંમેશા સારું સાંભળવું, કોઈની નિંદા કુથલી આપણે સાંભળવી નહીં, કરવી નહીં, બોલવી નહીં. સારું જ સૂંઘવું પણ સારું, એટલે જે હંમેશા બધી જગ્યાએ સ્વચ્છતા રાખવી તો જ સારી સુગંધ આવે, બરાબર. અને સ્પર્શ, સારો સ્પર્શ હોવો જોઈએ, ભોગવાદનો સ્પર્શ ના હોવો જોઈએ. એટલે બધી જ ઇન્દ્રિયો જે આપણી છે કે જીભ આવી ગઈ, મોઢું આવી ગયું, જોવાનું આવી ગયું, ખાવા પીવાનું આવી ગયું, હરવા ફરવાનું આવી ગયું, વ્યવહાર આવી ગયો,
આ બધામાં ઇન્દ્રિય સંયમ હોવો જોઈએ. ઇન્દ્રિય સંયમ હશે, ઓટોમેટિક મન આપણું કંટ્રોલમાં રહેશે. અર્થ સંયમ, તો આજનો જે સમય છે એ એકદમ મોંઘો સમય છે. આપણે જોઈએ છે કે ભાઈ મોંઘવારી બહુ જ વધી ગઈ હોય છે અત્યારે, જીવન બહુ અઘરું છે. અ, એમાં પણ આપણે જોઈએ તો મકાનના બધી વસ્તુના ભાવ પણ બહુ વધી ગયા છે. તો અત્યારે જો આપણે શું કહેવાય ઓનેસ્ટ રહેવું હોય તો એના માટે અર્થ સંયમ બહુ જરૂરી છે. જો આપણે અર્થ સંયમ કરીશું ને તો જ આપણે ઓનેસ્ટ રહી શકીશું, નૈતિક તો જ રહી શકીશું. નહીં તો આપણા નૈતિકતા આપણે જીવનમાંથી ખોઈ દેવી પડશે. સમય સંયમ, સમય સંયમ એટલે આપણે અત્યારે સાંભળીએ છીએ કે ભાઈ ભારતીય સમય પ્રમાણે આજે તો આપણે 4 વાગે ચાલુ કરી દીધી હતી અને લગભગ રોજ કરી જ દે છે 4 વાગે ચાલુ. પણ એવું કહેવાય છે લગ્નમાં જતા હોય ત્યારે કે ભાઈ ભારતીય સમય પ્રમાણે તમે આવો છો, 8 વાગ્યાનું કીધું ને 8:30 ને 9 વાગે લગ્નનો ટાઈમ લખ્યો હોય કંકોત્રીમાં, ને તમે જાઓ તો હજી તો બેન પાર્લરમાં હોય, ઠેકાણા જ ના હોય એના. તો આ આપણે જ વગાડ્યો છે, આપણા દેશને આપણે જ વખોડી નાખ્યો છે. પણ આપણે શરૂઆત આપણાથી કરવી પડે કે ભાઈ હું સમયસર જઈશ, જે થવું એ થાય, હું સમયસર જઈશ. ભલે મારે સફર થવું પડશે પણ મને પોતાને તો ગર્વ થશે કે ભાઈ હું સમયથી પહોંચી ગયો. એટલે હંમેશા બધા જ કામ સમયસર કરવા જોઈએ. અને એ જ આપણે આની આગળના સૂત્રમાં જોયું હતું કે ભાઈ નિયમિતતા દ્વારા, ભલે ત્યાં આરોગ્યનું રક્ષણ કરવાની વાત છે પણ દરેક કાર્ય નિયમિતતા દ્વારા થાય ને તો જે પણ પોતાના બિઝનેસમાં હશે બિઝનેસ વધારે સારી રીતે આગળ વધારી શકશે. બધી જ રીતે સમયનો ફાયદો થશે. અને સમય અત્યારે કોણ બગાડે છે તો સૌથી વગર અહીંયા બધા સિમ્બોલ દેખાડ્યા છે. પિન્ટરેસ્ટ છે, પિન્ટરેસ્ટમાં બધી રીલો આવતી હોય છે, જૂની સાડીમાંથી નવી સાડી અને બ્યુટીફુલ બનાવી આપવામાં આવશે અને આવું બધું ઘણું બધું આમાં આવતું હોય છે. તો રીલોની દુનિયા આખી અલગ જ બની ગઈ છે અને એ રીલોની દુનિયામાં તમારે 2-3 કલાક 4 કલાક ક્યાં જતા રહે ખબર પડે નહીં. અને એનું કનેક્શન સીધું પૈસા જોડે હોય. રીલ દેખાય એટલે મગજને એમ થાય કે આ લેવા જેવું છે અને અહીંયા જે ખાલી બિચારા ભેગા કરતા હોય પૈસા એ ત્યાંથી ખાલી થઈ જાય. તો જો આના ઉપર કંટ્રોલ થઈ જાય તો ઓટોમેટિક આપણે અર્થ સંયમ ઉપર આપણે આવી શકીએ. અને છેલ્લું ચિત્ર બતાવે છે કે વિચારોનો સંયમ. તો વિચારોનો સંયમ માટે આહાર એવો હોવો જોઈએ, સારા પુસ્તક વાંચવા જોઈએ અને સ્વાધ્યાય કરવું જોઈએ, જેવું આપણે આગળ જોયું, આગળનું સૂત્ર જોયું, સત્સંગ કરવો જોઈએ. તો અહીંયા મહર્ષિ પતંજલિ એવું કહે છે કે અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન નિરોધ, આ 12 નંબરનું સૂત્ર છે, સમાધિપાદનું 12 નંબરનું સૂત્ર છે કે ભાઈ અભ્યાસ અને વૈરાગ્ય, અભ્યાસ અને વૈરાગ્ય, જો આ બે વસ્તુ નિરંતર કરવામાં આવે તો બધી જ ઇન્દ્રિયો તમારા કંટ્રોલમાં રહેશે, મનનું મૃત્યુ થઈ જશે. અભ્યાસ એટલે શું? તો અભ્યાસ એટલે આપણી અંદર રહેવું, આત્મામાં રહેવું એને કહેવાય ને કે ભાઈ આત્મજ્ઞાન થઈ જવું. આત્મજ્ઞાન થઈ જવું એટલે કે ભાઈ આ નિરંતર અભ્યાસ કરતા જઈએ ને, આપણી જાતને આપણે રોજ સાંજે જોતા જઈએ કે આજે મેં શું સારું કર્યું, શું ખરાબ કર્યું. જો આપણે આ નિયમિત જોતા જઈએ ને તો એક સમય એવો આવશે, આપણા કેટલા જૂના કર્મોનું બેંક બેલેન્સ છે એના પ્રમાણે, કોઈ બહુ સાત્વિક હોય તો એને વર્ષમાં આવી જાય, કોઈ થોડુંક ઓછું હોય તો 2 વર્ષ લાગે, કોઈને 50 વર્ષ લાગે, કોઈને જન્મોય લાગે. પણ નિરંતર આપણી જાતને આપણે જોતા રહેવું જોઈએ ને આપણી અંદર સ્થિત થવું ને એને કહેવાય અભ્યાસ. એટલે કોનો અભ્યાસ કરવો? તો અંદર રહેવાનો અભ્યાસ કરો, એને કહેવાય અભ્યાસ. અને વૈરાગ્ય, વૈરાગ્ય એટલે મનનું મૃત્યુ એટલે વૈરાગ્ય. તો અભ્યાસ અને વૈરાગ્ય જો આ બે આપણે ચાલુ કરીએ તો આપણે મોક્ષને પામી લઈએ. તો આ એકદમ સરળ સૂત્ર છે પણ બહુ અઘરા છે, જીવનમાં ઉતારવા અઘરા છે. સૂત્રો બહુ સરળ છે, ખબર પણ છે આપણને, પણ એના ઉપર જીવન જીવવું એ અઘરું છે, કપરું છે. કાંટા અધ્યાત્મ જે છે ને કાંટાળો પથ છે, કેમ કે કેવું સહેલું છે, બોલવું પણ સારું લાગે, સાંભળવામાં સારું લાગે, પણ જીવન જીવવું અઘરું લાગે અને ખરેખર અઘરું છે. એટલે ઇન્દ્રિય સંયમ, અર્થ સંયમ, સમય સંયમ અને વિચાર સંયમનો આપણે સતત અભ્યાસ કરીશું. 5મું સૂત્ર, પોતાને સમાજનું એક અભિન્ન અંગ માનીશું અને બધાના હિતમાં પોતાનું હિત સમજીશું. હમણાં ગુરુજીએ જે અમૃતવાણી આજે કીધી એમાં કીધું હતું કે ભાઈ સમાજનું એક અંગ હોવું જોઈએ, અથવા વસુદૈવ કુટુંબકમ, આખું વિશ્વ એ જ મારું ઘર છે. મારા ઘરમાં ખાલી મારા મમ્મી પપ્પા અથવા મારા ઘરવાળા છે કે મારી બેન છે, આ જ મારું ઘર, ફેમિલી નથી. આખું સમાજ એ મારું ઘર છે, આખું સમાજ જે છે એ મારું ફેમિલી છે. અને તો જ તો આપણે એમ કહી શકીએ કે ભાઈ બધાનામાં ભગવાન છે. બધાનામાં ભગવાન છે. આપણે ધારો કે કોઈ લગ્નમાં ગયા હોય, લગ્નમાં જઈએ અને એ લગ્નમાં એ લોકોએ પનીર, ફેક્ટરીમાંથી પનીરની મોટી એક સ્લાઇસ મંગાવી હોય
હવે એ સ્લાઇસમાંથી એમને ટુકડા કરી દઈએ, શાકભાજી બનાવી દીધું, તો એ જ પનીરનો એક ટુકડો આપણી થાળીમાં આવ્યો હશે અને એ જ પનીરનો એક ટુકડો કોઈ બીજાના થાળીમાં ગયો હશે. પનીર તો એક જ હતું, એક જ સ્લાઇસમાંથી એ પનીર બન્યું હતું. તો આપણે પણ એવું જ છે. આપણે આપણી અંદરની જે આત્મ તત્વ છે, આત્મ તત્વ જે છે ને આપણા બધાનું એક જ છે, એ ભેગું થઈને જ પરમાત્મા તત્વ બને છે. પણ અહીંયા આપણને બધા અલગ અલગ થાળીમાં દેખાય છે કે ભાઈ આની થાળીમાં પનીર અલગ છે, આની થાળીમાં અલગ છે, આ મારી થાળીનું પનીર છે. અહીંયા આપણને એવું લાગે છે. પણ જો આપણે બધાની થાળીનું પનીર વિચારી કે આવ્યું તું એક જ જગ્યાએથી હતું, તો આપણે પણ બધા એક જ જગ્યાએથી આવ્યા છે. તો આપણી અંદરની જે ચેતના છે ને એ એક જ પરમ ચેતના છે, જેને પરબ્રહ્મ કહેવાય છે, અક્ષર બ્રહ્મ, પરબ્રહ્મ. તો એ જ બ્રહ્મના આપણે બધા અલગ અલગ અંશ છીએ, અલગ અલગ અવતારો છીએ. એટલે આપણે સમાજનું જ એક અંગ છીએ એવું આપણે માની લેવાનું છે. અને બધાના હિતમાં પોતાનું હિત સમજીશું. જો આવું આપણે વિચારતા થઈ જઈએ તો ક્યારેય આપણે કોઈ ખોટું કામ કરી જ ના શકીએ સમાજની અંદર. ક્યાંય આપણે ભેળસેળ ના કરી શકીએ. હમણાં જ અમારા ઘરેથી કચરિયું બનાવતા હતા તો કહેતા હતા કે ભાઈ આમાં તો જો કેટલો કાળો કલર છે, 5 વાર પાણીથી ધોયું તોય કપડું કાળું કાળું, એવું કાળું મેસ જેવું છે સફેદ કલરનું કપડું. તો આ શું છે? પૈસા કમાઈ લેવા છે ગમે ત્યાંથી. એટલા માટે આપણે આગળનું સૂત્ર હતું કે ભાઈ અર્થ સંયમ કરો તો તમે પૈસા બચાવી શકશો અને તમે સાચી કમાણીના પૈસા બચાવી શકશો ને એને વાપરશો. તો એમાં પછી બધી જાતનો સંયમ કરવો પડે. બેફામ પૈસા બગાડાય બી નહીં, હે ને? તો આપણે સમાજનું એક અભિન્ન અંગ છીએ અને બધાના હિતમાં આપણે પોતાનું હિત સમજવાનું છે. એટલે ક્યાંય ભેળસેળ કરવી નહીં, ક્યાંય ખોટું કરવું નહીં, બધી જ જગ્યાએ સ્વચ્છતા રાખવી. ઘરની બહાર ગયા હોય અને ક્યાંય કોઈ પડીકું ખાધું અને આપણી ગાડીમાંથી બહાર કાચ ખોલીને બહાર નાખી દઈએ તો એ બધાનું હિત ના થયું. તો બધાનું હિત ક્યારે થશે? કે જો એને આપણે એક ફરવા જતા હોય તો ગાડીમાં એક બ્લેક બિન રાખવાની અથવા એક કોથળી રાખવાની, કોથળીમાં બધો કચરો ભેગો કરવાનો. હોટલે ગયા, ક્યાં એવી જગ્યાએ ગયા ને આપણને લાગે કે અહીંયા કચરા પેટી છે તો એને ત્યાં ઠાલવી દેવી. તો આને શું કહેવાય? બધાના હિતમાં પોતાનું હિત સમજીશું. ક્યાંય કોઈ પણ રીતે આપણે ખોટું કામ ના કરીએ. અને સમાજનું એક અંગ છીએ આપણે. છઠ્ઠું સૂત્ર શું કહે છે? મર્યાદાઓનું પાલન કરીશું, પાપ કર્મોથી કુકર્મોથી બચીશું, નાગરિક કર્તવ્યોનું પાલન કરીશું અને સમાજ પ્રત્યે વફાદાર રહીશું. મર્યાદાઓનું પાલન કરીશું. મર્યાદા અલગ અલગ હોય. ધારો કે હું મારા પપ્પા સાથે બેઠો છું તો ત્યાં મારી મર્યાદા અલગ હશે. હું મારા વાઈફ સાથે બેઠો છું તો ત્યાં મારી મર્યાદા અલગ પ્રકારની હશે. ધારો કે હું કોઈ આડોશ પડોશના કોઈ બેન છે ને એમના પાસે કોઈ કામથી ગયો છું તો ત્યાં મારી કોઈ અલગ મર્યાદા હશે. હું કોઈ બીજા વડીલ પાસે જઉં છું તો ત્યાં મારી મર્યાદા અલગ હશે. હું મારા બાળક સાથે છું તો ત્યાં મારી મર્યાદા અલગ હશે. એટલે બધા માટે મર્યાદાઓ આપણી અલગ અલગ છે. પણ એનું ચિંતન આપણને હોવું જોઈએ, આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ક્યાં કેટલી મર્યાદા રાખવી, બોલવામાં, વ્યવહારમાં, જોવામાં, ચિંતનમાં. આ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આ બધી જ જગ્યાએ આપણે મર્યાદાઓનું પાલન કરવાનું છે. પાપ કર્મોથી બચીશું. પાપ કર્મ એટલે દરેક પ્રકારના પાપ કર્મો હોય. કોઈ પણ બોલવાના પાપ કર્મ કહેવાય. આપણે કીધું ને, કોઈની નિંદા કુથલી કરીએ ને તો એ પણ આપણું એક સંસ્કાર છે. અને એવું કહેવાય કે કર્મ ખાલી હાથ પગથી નથી થતા, વિચારવાથી પણ કર્મ બની જાય છે. એટલે જ્યારે આપણે કોઈના માટે કોઈ નકારાત્મક વિચાર્યું ને તો આપણું એક કર્મ બની ગયું છે. હવે એ ભવિષ્યમાં ગમે ત્યારે આપણે એને ભોગવવાનું રહેશે. ભોગવીએ જ છૂટકો આપણે. એટલે માટે બધી જ જગ્યાએ વિચારવામાં, બોલવામાં, જોવામાં બધે સંયમ રાખવો. પાપ કર્મોથી દરેક પ્રકારના બંધ રહેવું. આપણે આપણા ઘરવાળાને પણ કહેવું કે ભાઈ તમે જે પણ પૈસા તમે કમાઓ છો તો હું એવું હશે ને તો 2 સાડી ઓછી લઈશ, 2 ડ્રેસ ઓછા લઈશ, ઘરેણા એકાદું 2 ઘરેણા ઓછા લઈશ વર્ષે. પણ મહેરબાની કરીને કોઈને છેતરતા નહીં. હંમેશા આપણા ઘરમાં જે પણ પૈસા આવે ને એ નીતિના જ, નીતિપૂર્વકના, સત્યના માર્ગે કમાયેલા પૈસા આવવા જોઈએ. અને એમાં કદાચ ગરીબ રહેવું મને પોસાશે, પણ ખોટા પૈસા, અનીતિના પૈસા, કોઈને છેતરેલા પૈસા મહેરબાની કરીને ઘરમાં લાવતા નહીં. કેમ કે ઘરવાળા બિચારો આખા દિવસ બહાર દોડ્યા કરતો હોય છે પણ એને ઘરેથી બીજી ડિમાન્ડો ચાલુ ને ચાલુ જ હોય છે. ભાઈ આ જોઈએ, ઓલાએ આ ઘર લીધું, ઓલાએ આ ગાડી લીધી, જો ઓલાના ઘરમાં આવું છે. તો આવું જો નિયમિત ચાલુ રહેશે તો એનું થિંકિંગ એ દિશામાં જ હશે અને એ જ પ્રમાણેની કમાણીના પૈસા ઘરમાં આવશે. એટલે એ ઘરના હોમ મિનિસ્ટરની જવાબદારી છે કે એ એમને સુધી મેસેજ પહોંચાડવો કે હું તમારી જોડે બધી જ રીતે રહેવા માટે તૈયાર છું.
દરેક પરિસ્થિતિમાં તમારી સાથે રહેવા તૈયાર છું, પણ નીતિપૂર્વકના જ પૈસા આપણા ઘરમાં આવવા જોઈએ. તો બધી જ અનીતિથી આપણે બધા પ્રકારના પાપ કર્મોથી આપણે બચી જઈશું, જાણીએ કે અજાણીએ બધા કર્મોથી આપણે બચી જઈશું. નાગરિક કર્તવ્યનું પાલન કરીશું. નાગરિક કર્તવ્ય એટલે ફરી પાછું અહીંયા આવે છે કે એક તો આપણે સ્વચ્છતાનું પાલન કરવાનું. જ્યારે પણ આપણે જાહેર જગ્યાઓએ ફરવા જઈએ તો આપણે પોતે બધી જ જગ્યાએ સ્વચ્છતાનું પાલન કરવાનું. કોઈ બગાડતું હોય તો એને વિનંતી કરવાની, ઝઘડવાનું નહીં, પણ વિનંતી કરવાની કે ભાઈ આ અહીંયા કચરો ના નાખો. બાકી આપણે ટ્રેનમાં ને એમાં બધે જતા હાલતા ચાલતા જોતા હોઈએ છીએ કેવું હોય છે. તો આ એક વાત થઈ. બીજું ટેક્સ ભરવાનો. અત્યારે બધા ટેક્સ ચોરી બહુ કરે છે, ગમે ગમે તે રીતે ટેક્સ ચોરી અત્યારે કરે છે. તો આપણે અહીંયા રહીએ છીએ, આપણે બધી જ વસ્તુ સારી જોતી હોઈએ છીએ, રસ્તા, રોડ, હોસ્પિટલ બધું સારું જોતું હોય તો એના માટે પછી આપણી જે પણ જવાબદારી છે એ જવાબદારીનું આપણે પાલન કરવું પડે. આપણે આપણા ધંધામાંથી નિયમપૂર્વકના પૈસા ભરવા પડતા હોય, ભરીએ નહીં અને પછી ચોરી કરીએ તો ચાલશે નહીં. તો દરેક પ્રકારનું જેટલું પણ આપણને લાગતું હોય કે ભાઈ આ નાગરિક કર્તવ્ય છે એનું પાલન કરવું જોઈએ. કોઈ મુસીબતમાં હોય ને એને બચાવવું એ પણ એક નાગરિક કર્તવ્ય છે. હમણાં હું એક પીપીટી બનાવતો હતો, તેમાં મેં બે કિસ્સા મેં વાંચ્યા, મારા માટે થોડા નવા હતા. કે એમાં એક એર હોસ્ટેસ અને એક ઇન્ડિયન એરફોર્સની પાયલટ, બંને લેડીઝ હોય છે અને બંને આતંકવાદી હુમલામાં જે તે નાગરિકોને બચાવવામાં પોતે મરી ગયા હોય છે ને એમને પછી ભારત સરકાર એવોર્ડ આપે છે. બહુ પહેલાની વાત છે. તો આ નાગરિક કર્તવ્ય થયું. પોતાનું જ વિચારતા નથી પણ એ બીજા નાગરિક માટેનું વિચારી, એટલે દેશદાજ કહેવાય બધી જ રીતે એમ. તો નાગરિક કર્તવ્યનું દરેક રીતે આપણે પાલન કરીશું. કચરો ગમે ત્યાં નહીં નાખીએ. જે પણ નિયમ કહેશે એ પ્રમાણે ઘરમાં બે અલગ અલગ ડસ્ટબિન રાખીશું, અલગ અલગ આપણે કચરો કાઢીશું, એનું એ પ્રમાણેનું નિયોજન કરીશું. આ સિવાયના પણ જે આપણા નીતિ નિયમો હોય બધાનું આપણે વ્યવસ્થિત પાલન કરીશું અને સમાજ પ્રત્યે વફાદાર રહીશું. તો અહીંયા એક ચિત્રમાં અલગ અલગ ડ્યુટી બતાવી છે કે ભાઈ પોલિટિકલી પણ જ્યાં જરૂર હશે ત્યાં શું કહેવાય, ખોટી રાજનીતિ કરવા વાળા ઘૂસી ગયા છે. અને અત્યારે જ આપણી આજુબાજુ જોવા મળતા હશે, ઝંડા પીળા લઈ લઈને ફરે છે. આપણે એને નામ અત્યારે દેવું નથી, પણ એ આપણે જોઈ શકાય કે વાતો કંઈક કરવી અને કરવું કંઈક. તો પોલિટિકલ પાર્ટિસિપેશન થોડું ઘણું આપણું હોવું જોઈએ. કોમ્યુનિટી સપોર્ટ એટલે એકબીજાને મદદ કરવા માટે જ્યાં જરૂર હોય એ રીતે હોવું જોઈએ. ડિજિટલ સિટીઝનશીપમાં અત્યારે સરકાર ઘણી બધી આપણે એપ આપે છે કે જેનાથી સોશિયલ સિક્યોરિટી મળે, તો એનો પણ આપણે બધી રીતે ઉપયોગ કરવો જોઈએ. એજ્યુકેશનમાં જ્યાં જેને જરૂર હોય ત્યાં મદદ કરવી જોઈએ. આપણી ગામડાની કોઈ સ્કૂલમાં આપણે ભણ્યા હોય તો ત્યાં આપણે મદદ કરવી જોઈએ. એકબીજાને રિસ્પેક્ટ આપવું જોઈએ. એકાઉન્ટેબિલિટી, કાઇન્ડનેસ, બરાબર. તો ટૂંકમાં બધા પ્રકારની નાગરિક કર્તવ્યોનું આપણે પાલન કરવું જોઈએ. 7મું સૂત્ર છે સમજદારી, ઈમાનદારી, જવાબદારી અને બહાદુરીને જીવનનું એક અભિન્ન અંગ માનીશું. આજની જે ગુરુજીની અમૃતવાણી હતી એમાં એમણે કીધું હતું કે ભાઈ બહાદુરી, જે બુઝદિલ હશે, જે ડરપોક હશે ને એ સમાજમાં જે ચેન્જ લાવવો છે એ નહીં લાવી શકે. કેમ કે બોલવું પડશે. જેમ હમણાં આપણે વાત કરી કે ભાઈ ક્યાંક આપણે ગયા છે ને કંઈક ખોટું થાય છે તો ત્યાં આપણે બોલવું પડશે. ઝઘડવાનું નથી પણ એને વિનંતી કરવાની છે અને પ્રેમથી એના મગજમાં ઘૂસી જવું જોઈએ કે ભાઈ આ તે ખોટું કામ કર્યું છે. ભલે પછી ના કરે તેના જોડે ઝઘડવાનું નહીં, બબાલ એટલી મોટી નહીં કરવાની, પણ જ્યાં સુધી ટોલરેટ થાય ત્યાં સુધી આપણે એ કરી શકીએ. તો જ્યાં પણ આવું આપણને લાગતું હોય ને ત્યાં બધી જ જગ્યાએ આપણે બહાદુરીનો ઉપયોગ કરવાનો છે. સમજદારી, ઈમાનદારી, જવાબદારી અને બહાદુરી. અહીંયા પહેલું છે સમજદારી શીખવાડે છે કે આ બાજુ એક ડાબી બાજુ જે ઊભો છે તો ત્યાંથી એને 6 દેખાય છે અને જમણી બાજુ જે ઊભો છે એને 9 દેખાય છે. હવે એક જ વસ્તુ માટે અલગ અલગ વ્યક્તિનો દ્રષ્ટિકોણ અલગ અલગ હોઈ શકે. એટલે કહેવાય ને કે એક જ પરિસ્થિતિમાં અલગ અલગ વ્યક્તિ અલગ અલગ રીતે રિએક્ટ કરી શકે. તો અહીંયા ડાબાવાળાને 6 દેખાય છે તો એ બી સાચો છે અને જમણાવાળાને 9 દેખાય છે તો એ બી સાચો છે. તો ખરેખર સાચું શું? તો બંને સાચું છે, પણ આના માટે બે જણા બબાલ કરે છે કે ના આ 6 જ છે, નોલો પકડી રાખે છે કે ના આ 9 છે. આવું આપણા ઘરમાં થતું હોય છે. ઘરમાં ધારો કે બટાકાનું શાક બનાવવાનું હોય કે ઢોસો બનાવવાનો હોય તો ઘરમાં 2 કે 3 લેડીઝ હોય. એક લેડીઝ કે ના આવી જ રીતે ઢોસો બને, એને આવું જ તેલ નાખવું પડે, ના આમ જ ઢોસો બને. તો શું થાય? બધા પોતપોતાનું પકડી રાખે તો પછી મેળ પડશે નહીં. બધા પોતપોતાની જગ્યાએ સાચા છે, કાં તો પોતપોતાના રીતે પોતપોતાનો ઢોસો બનાવી લેવો તો એ ઢોસો બનવાનો જ છે. બરાબર છે ને? પણ એના માટે બબલ કરવાની કે સંઘર્ષમાં ઉતારવાની જરૂર હોતી નથી.
સાંભળી લેવાની, સમજી લેવાની, પછી એનું નિરાકરણ લાવી દેવાનું. તો આ એક એક્ઝામ્પલ અહીંયા આપણે આપીએ છીએ. પણ આવું બધી જ વસ્તુમાં દરેક પ્રકારના વ્યવહારમાં સમજદારી હોવી જોઈએ. આપણે અત્યારે ભારતીય પરંપરામાં એવું હોય છે ને, અમે અમારા લગ્નમાં એવું કર્યું હતું કે ભાઈ કોઈની પાસે રૂપિયાનો ચાંદલો લેવો નહીં. કેમ નહીં લેવાનો? કેમ કે ઘરમાં પહેલેથી એવું આપણે જોયું હોય ને, બધાના ઘરમાં હોય છે, મારા ઘરમાં જ નહીં, કે ભાઈ આટલો ચાંદલો એણે લખાયો તો અત્યારના સમય પ્રમાણે આપણે આટલો તો લખાવો જ જોઈએ ને. આપણે આટલો લખાયો તો એણે આટલો જ લખાયો. હવે આ ચાંદલા પરંપરા એટલા માટે હશે જે તે સમયે, કે એ સમયે બધા એ પાસે એટલા પૈસા નહોતા, એટલી સગવડ નહોતી, તો આ બાને બધા એને મદદ મળી રહે એટલા માટે આ ચાંદલા પ્રમાણે થઈ હશે કે ભાઈ મારા ઘેર પ્રસંગ હોય તો તું મને મદદ કરજે, અને તારા ત્યાં હશે તો અમે બધા ભેગા થઈને તને મદદ કરીશું. પણ આને આપણે વળગી રહ્યા, આને પકડી રાખ્યું ને 100 આપવા હોય ને પછી 100 આપીશું, કેટલા આપીશું, 200 આપે ચાલે આમ તો, કે 151 આપે તોય ચાલે, 51 આપો તોય ચાલે. એટલે આમાં ભગવાને આપ્યું છે તો આપવાનું, પછી એમાં રિટર્નની આપણે કોઈ એક્સપેક્ટેશન નહીં રાખવાની કે એ મને આટલો, હું આટલો આપું છું ને એ મને આટલો જ આપે છે, એવી એક્સપેક્ટેશન નહીં. તમને ભગવાને આપ્યું હશે તો તમારે આપવાનું છે, કેમ કે સામેવાળો ભગવાન જ છે. પણ એ ભગવાનમાં અત્યારે હજુ એટલી સમજદારી નથી આવી કે તમારી વાતને સમજી શકે. કંઈ વાંધો નહીં, આપણે મોટા થઈ જવાનું. જો આવી રીતે આપણે સમજીએ, મનનું મૃત્યુ કરી નાખીએ, તો બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. બીજું છે ઈમાનદારી. તો ઈમાનદારી માટે કીધું કે આપણે ઘરમાં આપણા ઘરેવાળાને કહેવાનું કે ભાઈ હું સાદી રીતે ગરીબીમાં જીવન જીવવા માટે તૈયાર છું, પણ ઘરમાં સત્યના, સાચી નીતિના પૈસા આવવા જોઈએ. બસ આટલું આપણે મેસેજ આપી દઈએ ને એટલે આપણા ઘરમાં ઓટોમેટિક ઓનેસ્ટી પણ આવી જશે અને આત્મસન્માન, ઇન્ટિગ્રિટી પણ આવી જશે. આત્મસન્માન હોવું બહુ જરૂરી છે. પણ જ્યાં આપણે કરપ્શન કરીને પૈસા આવશે ને, તો એનો ભલે ગમે એટલા કરોડોપતિ હશે, આત્મસન્માન નહીં હોય, એની પોતાનું જ સન્માન નહીં હોય, કોઈ તો એને શું સન્માન આપે કે ના આપે. પણ આ બહુ જ જરૂરી છે. એટલે અહીંયા ઈમાનદારી કહેવામાં આવે છે. અને એક ઈમાનદારી ઘણી બધી વસ્તુઓને લઈને આવે છે. એના માટે શું શું કરવું પડે? તો એથિક્સ હોવા જોઈએ, આદર્શ હોવા જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ, ઘણી બધી વસ્તુ એમાં હોય છે. અને જો આપણે ખાલી ઓનેસ્ટ હોઈએ ને તો પણ આપણે આધ્યાત્મિક કહેવાઈએ. પછી છે જવાબદારી. જવાબદારી જો અહીંયા ચિત્રમાં એવું બતાવે છે કે પેલો કહે છે કે ના આનું કામ છે, બીજો કહે છે કે ના આનું કામ છે, ત્રીજો કહે છે કે આનું કામ છે, અને ચોથો કહે કે હું શું કરું? હવે આ બધા કોઈ કરતા નથી તો હું શું કરવા કરું? આવું ચિત્ર બતાવે છે. આપણે ઘણીવાર જોઈએ ને રસ્તાઓમાં એવું થતું હોય કે ભાઈ આ તો સ્ટેટ ગવર્મેન્ટનું છે, ઓલો કે ના આ તો સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આવે, તો કે સ્ટેટ ગવર્મેન્ટ વાળો એવું કે ના આ તો કોર્પોરેશનમાં આવે, કોર્પોરેશન કે ના અહીંયા તો હજી અમારી બાઉન્ડ્રી આવી નથી, અહીંયા તો શું લાગે? સરપંચની જવાબદારી લાગે. આમ કરીને કોઈ રસ્તો બનાવવા તૈયાર ના હોય. રોજ ખાડામાં લોકો પડે, ઊભા થઈને ચાલવા મળે, પણ કોઈ પોતાની જવાબદારી સ્વીકારે નહીં. આવું આપણા ઘરમાં, પરિવારમાં પણ થતું હોય છે. તો ક્યાં થતું હોય એ આપણે થોડું ચિંતન મનન કરવું જોઈએ. અને છેલ્લું છે બહાદુરી. તો અહીંયા આપણે ચિત્ર જોઈએ છીએ કે આ વીર નારી જે છે, ઘણી બધી નારી આવી આપણા સમાજમાં થઈ ગઈ છે, વીરાંગનાઓ થઈ ગઈ છે, કે જે સમય પ્રમાણે જ્યાં જરૂર પડી તો પોતે પણ તલવાર લઈ અને લડવા માટે તૈયાર થઈ જાય છે. આજના સમયમાં આપણે આવી રીતે તલવાર લઈ અને લડવા ઝઘડવાની જરૂર નથી. પણ જ્યાં પણ અનીતિ થાય છે, હા, આપણા સમાજમાં અત્યારે એવું આપણને જોવા મળે છે કે વિધર્મીઓ દ્વારા આપણી દીકરીઓને ખોટા રવાડે ચડાવવામાં આવે છે. તો એના માટે આપણે ઘરમાંથી આપણા બાળકોને તૈયાર કરવા જોઈએ, આપણી ગર્ભવતી દીકરીઓને તૈયાર કરવી જોઈએ આ રીતે, કે જ્યાં પણ ખોટું દેખાય ત્યાં તરત લડવા માટે આપણે તૈયાર હોવા જોઈએ. ગમે ત્યાં અનીતિ થતી હોય એના સામે આપણે ઊભા રહેવા માટે તૈયાર હોવા જોઈએ, ડરવાની જરૂર હોય નહીં. 8મું સૂત્ર છે ચારે તરફ મધુરતા, સ્વચ્છતા, સાદાઈ અને સજ્જનતાનું વાતાવરણ બનાવીશું. એટલે આપણી બધી જ બાજુ, ચારે બાજુ મધુરતા. મધુરતા ક્યારે આવે? કે જો ચારે બાજુ આપણને ભગવાન જ ભગવાન દેખાય, બધામાં જ ભગવાન દેખાય, તો પછી આપણે બધા જોડે હસીને જ વાતો કરવાના છે. તો બધામાં જ ભગવાન છે, તો ચારે તરફ મધુરતા છે. સ્વચ્છતા, તો પર્યાવરણની આપણે વાત કરી. સ્વચ્છતામાં આપણે જોઈએ ને તો અહીંયા જાપાનની શાળામાં જુઓ, એ લોકો ફરજિયાત છોકરાઓને એ લોકોના ક્લાસરૂમ સાફ કરવાના હોય, એ લોકોને ટોયલેટ સાફ કરવાના હોય, આ રીતે એ લોકો વ્યવસ્થિત રીતે શૂઝ ગોઠવવાના હોય છે. તો એ લોકોને સ્કૂલમાં ભણવામાં વિષયોના બર્ડન કરતા જે જીવન જીવવા માટે જે એટિકેટ્સ છે ને એ લોકોને વધારે શીખવાડતા હોય છે.
આપણા પણ ઘણા બધા કુટુંબના બહાર રહેતા હોય એમને ખાલી આપણે પૂછીએ કે ત્યાં સ્કૂલમાં કેવી રીતે હોય તો તમને જાણવા મળશે કે ત્યાં છઠ્ઠા સાતમા આઠમા ધોરણ સુધી એ લોકોને ભણવાનું બર્ડન ના હોય, પણ બહાર સમાજમાં કેવી રીતે જીવન જીવવું જોઈએ, ચોખ્ખાઈ, સ્વચ્છતા, ગવર્મેન્ટના નિયમો જે છે, ડિસિપ્લિન છે, આ બધું ત્યાં શીખવાડે છે. હવે આપણું પહેલું સૂત્ર જે છે યોગાનું શાસનમ, એ જ એના ઉપર છે. પણ અહીંયા આપણે એજ્યુકેશન સિસ્ટમ જ બદલી નાખી છે. પહેલું સૂત્ર જ એ હતું કે ભાઈ શિષ્ય બનવું જરૂરી છે, પણ એની જગ્યાએ આખી મોડર્ન એજ્યુકેશન આવી ગઈ છે. સંસ્કારની ક્યાંય વાત કરતા નથી. અને સ્કૂલમાં આપણે જોઈએ, બસમાં આપણે ગયા હોય, ટ્રેનમાં ગયા હોય, એસીમાં ગયા હોય, પ્લેનમાં ગયા હોય, તોય આપણને આવું બધા ચિતરડા જોવા મળે છે. બરાબર ને? પ્લેનમાં ગયા હોય તો પ્લેનમાં એ જ લોકો સીટોમાં ને ગમે ત્યાં આગળ કંઈક ને કંઈક ખોતરવાનું ને નવરા બેઠા કામ કરતા જ હોય છે. તો આ બધું જે છે ને એ સભ્યતા અથવા તો સ્વચ્છતાની વાતમાં આપણે લઈએ, બધી જગ્યાએ આપણે ધ્યાન રાખવું જોઈએ, બીજા પાસે રખાવવું જોઈએ. અને સાદાઈ, તો સાદાઈ એટલે આપણે વાત કરી કે ભાઈ અર્થ સંયમ કરવો હોય, અનીતિ સામે લોઢું લેવું હોય તો એના માટે સાદાઈ બહુ જરૂરી છે. તો અહીંયા આપણે બધા પ્રકારના જોઈએ. ડાબુ ચિત્ર છે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી. એવી ગરીબીમાં રહે છે, એમના તમે જબ્બા અને ધોતી જુઓ તો જે તે સમયે ફાટેલા કપડાં પહેરતા હતા, સિલાઈ કરીને ફાટેલા કપડામાં રફુ મારીને પહેરતા હતા કે ભાઈ આ સમાજના દાન દ્વારા મળેલું છે. એમનો પોતાનો પૈસો તો એમણે બધો દાન આપી દીધો હતો. એમના માતા પિતા પાસેથી જે પણ મળ્યું હતું એ બધું એમણે સમાજમાં કોલેજ બનાવવા, હોસ્પિટલ બનાવવા દાન આપી દીધું હતું. અને એ પોતે સમાજ કલ્યાણનું કામ કરતા હતા, પણ એમાં જે પણ પૈસા આવે એમાં એવું ગરીબીનું જીવન જીવતા હતા, પંખા વગર બેસતા હતા. જ્યારે આપણે આજે જોઈએ છે તો આપણી જે આધ્યાત્મિક સંસ્થાઓ હોય છે એમાં એસી લાગેલા હોય છે. મહાનુભાવો જ્યારે જતા હોય તો ગાડી પણ એકદમ એસી ટીપ ટાપ વાળી હોય છે, રૂમો એસી વાળી હોય છે, ખાવાનું જુઓ તો ખાવાનું પણ આલિશાન હોય છે. તો આપણી જે ધર્મ વ્યવસ્થા છે ને એ એણે પોતાના ઉપર જ નિયંત્રણ રાખ્યું નથી, એટલા માટે ઘણી બધી સમસ્યાઓ થઈ છે. પણ આપણે આવા મહાપુરુષોના જીવન ઉપરથી શીખી શકીએ કે ભાઈ આધ્યાત્મિક રસ્તા ઉપર આપણું જીવન કેવું હોવું જોઈએ. બીજું છે અબ્દુલ કલામ. એ આટલા સાયન્ટિસ્ટ હતા પણ એ ડાઉન ટુ અર્થ હતા. એમનું જીવન કેવું હતું? સિમ્પલ લિવિંગ અને હાઈ થિંકિંગ. મોટા સાયન્ટિસ્ટ હતા પણ એકદમ જમીન સાથે સંકળાયેલા હતા, એકદમ ડાઉન ટુ અર્થ. સાદાઈ હતી એમનામાં, અંદરથી મોટાઈ નહોતી. અને એવા જ આપણા રતન ટાટા કે જેઓ હમણાં જ આપણને છોડીને ગયા છે થોડા સમય પહેલા જ, તો એ પણ એવા સાદા હતા. પૈસા એટલે કેટલા પૈસા, ટાટા બધી જ જગ્યાએ ટાટા દેખાય આપણને, પણ એટલા સિમ્પલ એ આ ચિત્રમાં એ દેખાય છે આપણને. ગમે ત્યાં ગયા હશે, નીચે બેઠા છે ને એટલા મલકાય છે. કપડાં પણ એવા સાદા સિમ્પલ છે. ખરેખર આપણને કપડામાં, ખાવા પીવામાં બહુ પૈસાની જરૂર હોતી નથી. ખાલી બધાને બતાવવામાં જ આપણે પૈસાની જરૂર હોય છે કે ભાઈ ગયા વખતે મેં આ ચણિયા ચોળી પહેરી દીધી હતી, હવે આ વખતે હું આ ચણિયા ચોળી બધાએ મને જોઈ લીધી છે તો મારે હવે નવી જોઈએ. તો કાં તો કોકની ઉધાર માગવી પડે, માગેલી પહેરવું પડે. કે ને ઓલા માગવા વાળા આવે, માગી માગીને પહેરે, એવું આપણે બીજા પાસે માગવા જઈએ, માગી માગીને આપણે પહેરીએ. બરાબર? અને બરાબર છે, એક ટાઈમે ચલો મોંઘવારીમાં પૈસા બચાવવા માટે એ બી બરાબર છે, ચાલો આપણે માગીને પહેરીએ છીએ. પણ એકવાર મને જોઈ લીધી એટલે બીજી વાર આમાં મને બીજું જ પહેરવું પડે ને, આ વિચાર ખોટો છે. ભલે આપણે બીજાનું પહેરીએ પણ ત્યાં વિચાર પ્રદર્શનનો આવે છે કે ભાઈ હું દર વખતે અલગ અલગ કપડામાં હોવી જોઈએ, બધાને અલગ અલગ કપડામાં મને દેખાવ વાહ કરવી જોઈએ. તો આ વસ્તુ ખોટી છે. બાકી બીજાનું માગીને પહેરવામાં કંઈ વાંધો નથી આજના સમય પ્રમાણે. તો આ મહાપુરુષો જીવન જીવ્યા છે, શ્રેષ્ઠ જીવન જીવ્યા છે, એની પાસેથી આપણે આ સૂત્રને આપણા જીવનમાં પણ ઉતારી શકીએ, અઘરું નથી. ચારે તરફ મધુરતા, સ્વચ્છતા, સાદાઈ અને સજ્જનતાનું વાતાવરણ બનીશું. કેમ કે આગળના ત્રણ હશે તો પાછળનું ઓટોમેટિક જોડે આવી જશે. સજ્જનતાનું વાતાવરણ બનાવીશું. અનીતિથી મળેલી સફળતા કરતા નીતિ પર ચાલતા મળેલી નિષ્ફળતાને માથે ચડાવીશું. એટલે જેમ કીધું એમ કે ભાઈ તમે ખોટી રીતે પૈસા ના કમાતા, તમે તમારા રસ્તે જજો, પણ એમાં જો તમને ક્યાંય પૈસા ખવડાવવા ના આવે, કોઈને લાંચ રૂશ્વત આપવાની આવે ને તો મહેરબાની કરીને તમે ના આપતા, સાચા રસ્તે જજો. ભલે આપણને 2 ઓર્ડર ઓછા મળે, થોડાક ઓછા પૈસા કમાઈશું ને તો ચાલશે આપણને, પણ લાંચ રૂશ્વત ને ભેળસેળ કરવાની ને આ બધાથી આપણે પૈસા જોતા નથી. એના માટે આ સૂત્ર છે કે ભાઈ અનીતિથી મળેલી સફળતા કરતા, એટલે ગમે તેમ કરપ્શન કરી અને લોકોનું શોષણ કરી અને કરોડપતિ બની ગયા, એના કરતાં બેટર છે કે આપણે નીતિ પર ચાલતા આપણે ગરીબ રહીશું ને તો એનાથી મને સંતોષ છે, મને આત્મસન્માન રહેશે, મને આત્મગૌરવ રહેશે. અને આ સૂત્રને યાદ રાખવા માટે દરેક દિવાળીમાં ચોપડા પૂજનમાં આપણે શ્રી સવા લખીએ છીએ, પણ આ શ્રી સવાને ગોળીને પી ગયા આપણે.
શ્રી સવા એટલે સવા ભગવાન છે, સવા ગણું પ્રોફિટ લેવાનું એટલે શ્રી સવા કહેવાય કે ભાઈ 1 રૂપિયામાં તમારી પડતર હોય તો તમારે ઉપર 0.25 જ ચડાવવાના, એટલે 1 રૂપિયા ને 25 પૈસામાં તમારે વેચવાની, આને શ્રી સવા કહેવાય. જ્યારે આજે આપણે જોઈએ છે બહાર કેવું થઈ ગયું છે, મકાન જોવા જાઓ તો કોઈ મકાન 4 લાખનું મકાન હોય ને કે 40 લાખ ને 4 કરોડ ને કઈ, મતલબ જેને મન ફાવે ને જે ભાવ બોલવો હોય એ ભાવ બોલે અને એ પ્રમાણે થાય પણ છે. અને એ મકાન આપણે લેવું હોય એટલે પછી આપણે આપણા ધંધામાં ગમે ત્યાં જે મન ફાવે એમાં નીતિ આપણે આચરવી પડે. સીધો હિસાબ છે. ઘર વગર તો આપણે રહેવાનું નથી, અને ઘર લેવા માટે આપણે ખોટા પૈસા આપીશું એટલે આપણે બીજા પાસે ખોટા લઈશું. પણ આ સૂત્ર બહુ જ જરૂરી છે જીવનમાં ઉતારવા માટે. ભલે આપણે ગરીબ રહીએ પણ શ્રી સવા એને આપણે જીવનમાં ઉતારવું બહુ જ જરૂરી છે. તો જ સમાજમાં બેલેન્સ આવશે અને તો 21મી સદીનો પાયો બનશે. વ્યક્તિનું મૂલ્યાંકન કેવી રીતે કરીશું? તો એની સફળતાઓ અને યોગ્યતાઓથી નહીં, વિભૂતિઓથી નહીં, પરંતુ સદવિચારો અને સત્કર્મો દ્વારા કરીશું. આપણે અત્યારે જોઈએ છે કે ઘણીવાર સમાચારમાં આવતું હોય છે કે ભાઈ બોલિવૂડની કરોડોપતિ હિરોઈનો, કરોડોપતિ હીરોના છોકરાઓ, એટલે વિભૂતિ તો કહેવાય જ ને, કરોડોપતિ હોય અને આમ લાઇમલાઇટમાં રહેતા હોય, કેટલા બધા ફોલોવર્સ હોય એટલે વિભૂતિ તો કહેવાય જ. સફળ બી છે એમના જીવનમાં, પૈસા કમાવામાં સફળ થઈ ગયા છે, જે સામાન્ય માણસ પાસે નહીં, એક સારા બિઝનેસમેન પાસે પણ નથી હોતા, એના કરતાં પણ વધારે પૈસા એ લોકો કમાય છે, એટલે સફળ પણ છે અને યોગ્ય પણ છે કે ભાઈ ચલો એ એમનું કામ છે, નાચ ગાન કરવાનું એમનું કામ છે, એક્ટિંગ કરવાનું એમનું કામ છે ને એમાં એમની માસ્ટરી છે, એટલે યોગ્ય પણ છે. તો સફળ પણ છે, યોગ્યતા પણ છે અને વિભૂતિ પણ છે. પણ એ કેવી રીતે? પોતાનું વ્યક્તિગત જીવન અલગ છે અને પડદા ઉપર એ અલગ જીવન જીવે છે. પણ લોકો તો પડદાવાળું જીવન જીવે છે અને એમને ફોલો કરે છે, પણ ઓરિજિનલ જીવનમાં તો એ અલગ જ હોય છે. એ લોકો દારૂ, સિગરેટ ને વાઇફ એક્સચેન્જ કરતા હોય છે અને બધી કેવી કેવી પાર્ટીઓ કરતા હોય છે. રેવ પાર્ટી આપણે જુઓ ને, બોલિવૂડ રેવ પાર્ટી ગૂગલમાં લખો એટલે કેટલું બધું ખરાબ આવતું હોય છે. તો આ જ બધા લોકો સફળ, એટલે ખાલી આમના એકલા પૂરતી વાત નથી, આમાં ઘણા બિઝનેસમેનના છોકરાઓ પણ આવી ગયા, ઘણા બધા આવે. આપણે એક એક્ઝામ્પલ આપણે લઈએ છીએ. તો સફળતાઓથી નહીં, યોગ્યતાઓથી પણ નહીં અને વિભૂતિઓથી પણ કોઈનું મૂલ્યાંકન કરવું નહીં કે કેટલા મોટા માણસ છે. એ પોતાના વ્યક્તિગત જીવનમાં કેટલા એના વિચારો કેવા છે અને કેવા કર્મો કરે છે. પોતાને ભગવાને પૈસા આપ્યા છે તો એ લોકો માટે એને વાપરે છે, લોકો માટે એને ઉપયોગ કરે છે. એના એકબીજા પ્રત્યેના વિચારો કેવા છે, એની ભાવના કેવી છે, એના વર્તન કેવું છે, આનાથી કોઈ પણ માણસનું મૂલ્યાંકન કરવું. આપણે જ જે ખોટા માણસોને, પૈસાવાળાઓને આપણે મોટા બનાવી દીધા છે, નેતાઓ ખોટી રીતે પૈસા કમાય છે એ લોકોને આપણે મોટા બનાવી દીધા છે અને પછી આપણને જ તકલીફ પડે છે. પણ આપણે આ સૂત્રને ભૂલી ગયા છે. એટલા માટે તો આપણે કોઈનું પણ મૂલ્યાંકન, આપણી આજુબાજુ પર કોઈ રહેતા હશે ને તો આપણે એ નાનો છે કે મોટો, એ એને પાસે પૈસા છે કે નહીં એનાથી નહીં, પણ એ કેવો માણસ છે, એનું હૃદય કેવું છે, દરેક માટે મદદરૂપ થાય એમ છે, કેવા કર્મો કરે છે, એના વિચારોમાં શ્રેષ્ઠ ભાવનાઓ છે, તો એના દ્વારા એનું આપણે મૂલ્યાંકન કરવાનું. અને ભગવાન એવું કહે છે કે માણસ એ મારો રાજકુમાર છે, પણ ક્યારે? કે જ્યારે એ બીજા માટે બલિદાન કરવા માટે પોતે આગળ આવે છે, બીજાને મદદ કરવા માટે એ આગળ આવે છે. ગમે તેની સાથે એ વાતચીત કરવામાં નાના મોટા અનુભવતો નથી, બધા જ એના માટે સમાન છે. એ જ મારો રાજકુમાર છે સાચો. તો આ સૂત્ર આપણે એના માટે યાદ રાખવાનું છે. અહીંયા આપણે જોઈએ છે સુધા મૂર્તિ બહુ જ પૈસાદાર છે, પણ એકદમ સામાન્ય છે. તમે રાજ્યસભામાં જોશો ને તો સામાન્ય સાડી પહેરીને આવે છે. હમણાં કોઈના લગ્નમાં ગયા હતા, અંબાણીના પરિવારના મેરેજમાં, તો એકદમ સાદાઈથી ગયા હતા. તો મોટાઈ છે આમ, પણ એમના વિચારો અને જીવનમાં એકદમ સાદા છે. વાતચીત કરો ને તો એકદમ સાદા છે. એવી જ રીતે અહીંયા એક બીજા માતાજી છે જેમને રાષ્ટ્રપતિ એવોર્ડ આપેલો છે. હવેની આપણી સરકાર છે એ આવા લોકો જે ખરેખર લોકસેવાનું કામ કરે છે એમને, ભલે સામાન્ય છે પણ એમને એ લોકો પુરસ્કાર, મતલબ લોકોની સામે લાવે છે કે ભાઈ આ સાચા હીરો છે. જે પડદા ઉપરના છે એ આપણા સાચા હીરો નથી. બીજાની સાથે એવો વ્યવહાર નહીં કરીએ જે આપણને પોતાના માટે પસંદ નથી. ગુરુજીએ આજની અમૃતવાણીમાં પણ આ વાક્ય કીધું હતું કે ભાઈ બીજાની સાથે તમે એવો વ્યવહાર ન કરો જે તમને પોતાની જોડે એક્સપેક્ટ કરતા હોય. હવે આપણને બધા એવું લાગે કે ભાઈ બધા મારી જોડે સારો વ્યવહાર કરવો જોઈએ અને આપણે લોકોને તોછડેથી વાતો કરીએ તો, એટલે કોઈ પણ હોય, આપણે કીધું કે ભગવાન બધામાં છે, તો હું આજે કોઈ એક્સ વ્યક્તિ સાથે ખોટો વ્યવહાર કરીશ
પણ એક્સ વ્યક્તિમાંય ભગવાન છે ને વાય વ્યક્તિમાંય ભગવાન છે. તો એ ગમે ત્યાંથી મારી પાસે તો પાછું આવવાનું જ છે. એટલે મેં જ્યારે સમાજમાં ખોટું વર્તન કર્યું હશે તો એ ગમે ત્યારે ફરીને પાછું મારા જોડે આવશે. એટલે આપણે કોઈની પણ સાથે જ્યારે વ્યવહાર કરતીએ ને ત્યારે આપણા મગજમાં યાદ રાખવું કે ભાઈ હું આની જ્યારે સાથે જે વર્તન કરી રહ્યો છું, ધારો કે કોઈ એની જગ્યાએ મારા જોડે આવું કરે તો મને ગમશે કે નહીં ગમે, તો અંદરથી આત્મા બેઠેલી જ છે ને એ તમને જવાબ સ્પષ્ટ આપી દેશે. એટલે આપણી આત્માને આપણે સાંભળવી, એને નિગ્લેક્ટ કરવી નહીં. બધા સાથે સારો વ્યવહાર કરો. આ પણ સૂત્ર આજની અમૃતવાણીમાં હતું કે નર નારી બધા પ્રત્યે પવિત્ર દ્રષ્ટિ રાખીશું. હવે આજના સમયમાં તો કેવું છે, છોકરીઓ છોકરા લઈને ભાગી જાય છે. સ્કૂલોમાં આપણે જોઈએ ને, શિક્ષિકાઓ હોય તો શિક્ષકો સાથે ભાગી જાય છે. હમણાં જે કિસ્સો હતો અને બાળક ગર્ભ બી રહી ગયું હતું, આવું પણ હતું. તો આવા બધા કિસ્સા હવે એક સાઈડ નથી રહ્યા કે નર નારી પ્રત્યે રાખે, નારી નર પ્રત્યે. હવે એ બધા માટે આ વાક્ય બહુ ધ્યાન રાખવા જેવું છે. અહીંયા એક ચિત્રણ છે, વૈદિક વાર્તા છે. વાર્તા એટલે કથાનક છે ને સાચું પણ હશે, પણ આમાં પ્રોપર દ્રષ્ટિકોણ આપણે લેવો જરૂરી છે. અહીંયા જે ચિત્રમાં દેખાય છે ને, આ સુખદેવજી છે, એકદમ યુવાન છે સુખદેવજી. અને સ્ત્રીઓ જે નાતી હોય છે ને એ એમનાથી જરા પણ બીતી નથી. એ કપડા વગર સ્નાન કરતી હોય છે પાણીમાં, અને એ સ્નાન એમ જ કરે છે. પણ એ જ સમયે થોડા સમય પછી એમની પાછળ એમના પિતાજી જે વ્યાસજી છે, એ ઉંમરમાં ઘણા મોટા છે, એ આવે છે. પણ એમને જોઈને સ્ત્રીઓ તરત બી જાય છે અને તરત પોતાના કપડાં લેવા માંડે છે. તો અહીંયા આ આપણા તમે આ કથાનક આ તમને સાંભળવા ઘણી જગ્યાએ મળશે. તો અહીંયા દ્રષ્ટિકોણ આપણે એ લેવાનો છે કે નર અને નારી બધા પ્રત્યે પવિત્ર દ્રષ્ટિ રાખવાની. એ ક્યારે આવશે કે જ્યારે આપણી અંદર સમભાવ હશે, બધા પ્રત્યે સમભાવ હશે, બધાની અંદર ભગવાન જ્યારે આપણે જોઈશું ને તો જ આપણામાં બધા પ્રત્યે સમભાવ આવશે. તો વેદવ્યાસ પૂછે છે કે જ્યારે મારી આગળ મારો પુત્ર ગયો હતો ત્યારે તો તમે નાતા હતા, એ મારા કરતા યુવાન હતો, અને હું તો તમારા પિતાની ઉંમરનો છું, તો તમે કેમ મારા સાથે આવું વર્તન કરો છો? આમાં વેદવ્યાસજીનો કોઈ ખોટો ભાવ નથી, પણ એ ક્વેશ્ચન પૂછે છે કેમ આવું છે. ત્યારે એ પૂછે છે કે ભાઈ અમને જ્યારે સુખદેવજી નીકળ્યા ને ત્યારે અમને એવું લાગ્યું કે એ સમદ્રષ્ટિવાળા છે, સમદ્રષ્ટિવાળા છે. અને એ પોતાનામાં આત્મામાં સ્થિત થયેલા છે, કે એમનું ધ્યાન આજુબાજુના સંસારમાં નથી, પોતાના આત્મા ઉપર જ સ્થિત છે. એટલે બહાર શું ચાલે છે એનાથી એમને કોઈ મતલબ નથી, એવું એ આપે છે એમ. એટલે અહીંયા આ ભાવ આપણે લેવાનો છે, શ્રેષ્ઠ ભાવ, કે ભાઈ બધા પ્રત્યે પવિત્ર દ્રષ્ટિ આપણે રાખવાની છે. તો ઘણા બધી સમસ્યાઓ આજની આપણે ઓછી થઈ જાય. આ આપણે બાળકને શીખવાડવાનું છે. સામાન્ય રીતે હોતું નથી, પણ આપણા બાળકો ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં આવું કંઈક કરતા હોય છે. એટલે આ બધી વસ્તુઓનું નિયમિત ચિંતન કરવું જરૂરી છે. સંસારમાં સત્પ્રવૃત્તિઓના પુણ્ય પ્રસાર માટે સમય, પ્રભાવ, જ્ઞાન, પુરુષાર્થ અને ધનનો એક ભાગ નિયમિત રૂપથી વાપરતા રહીશું. તો આપણે આટલું બધું સારું વાપર્યું અને સારું જોયું કે ભવિષ્ય બહુ આપણા બાળકનું ભવિષ્ય જોરદાર હોવું જોઈએ. આપણા કરતાં પણ એને બહુ સારી દુનિયા હોવી જોઈએ. એના માટે તો આજે આપણે આ બધી વસ્તુઓ કરવી પડશે. સારી પ્રવૃત્તિ થતી હોય ત્યાં આપણે સમય આપવો પડશે, આપણે પૈસા આપવા પડશે. આપણામાં કોઈ વસ્તુનું જ્ઞાન છે તો તમને ઘણીવાર માતાની પાઠશાળામાં કહેવામાં આવે કે ભાઈ તમારી પાસે કોઈ સારી આવડત છે તો તમારો સમય ફાળવી અને તમે આમાં કહો. ભવિષ્યમાં જ્યારે તમારું બાળક આવી જાય અને તમને એવું લાગે કે માતાની પાઠશાળામાં મેં આટલી વસ્તુઓનું પાલન કર્યું હતું અને એ અનુરૂપ મારું બાળક આવ્યું છે, તો ભવિષ્યમાં જ્યારે ગર્ભવતી બહેનો થશે એનું માર્ગદર્શન કરવા માટે તમે તમારો અનુભવ શેર કરવા 5-10 મિનિટ આપો કે તમે શું કરતા હતા તમારી ગર્ભ અવસ્થા દરમિયાન. તો આ પણ એક પ્રકારની સેવા છે. તો અલગ અલગ પ્રકારની સેવા છે અને એ સેવાને નિયમિત પ્રમાણે આપણા જીવનમાં સ્થાન આપવું જોઈએ. અને અત્યારે તો હું તમને વિનંતી કરું, ખાસ જ્યારે બાળક ગર્ભમાં છે એ સમયે એટલીસ્ટ મહિનામાં એક વખત આપણે એવી જગ્યાએ જવું જોઈએ કે જ્યાં ઓલ્ડ એજ હોમ છે, કે ભવિષ્યમાં આપણે કોઈને ઓલ્ડ એજમાં ના, આપણું બાળક આપણને ના લઈ જાય, અથવા અહીંયા કેવી પરિસ્થિતિ હોય છે ત્યાં સેવાનો ભાવ આવશે. જે જરૂરિયાતમંદ છે એમના વચ્ચે જવું જોઈએ, એમને વસ્તુ આપવી જોઈએ. તો આનો ભાવ જે છે ને ગર્ભ અવસ્થા દરમિયાન જ આપણે બાળકને આપવું જોઈએ, તો જ આપણા આદર્શ સંસાર આવનારા દિવસોમાં બનશે. પરંપરાની તુલનામાં વિવેકને મહત્વ આપીશું. ઘણીવાર અમુક એવી પરંપરાઓ આપણે મગજમાં ઘર કરીને બેસી ગયા હોય કે જે આજના સમયમાં એની કોઈ જ મહત્વ નથી હોતું, પણ આપણે એને જડતાપૂર્વક પકડીને બેસી ગયા હોય. પણ હવે આજના સમય પ્રમાણે આપણે ચાલવું જોઈએ. તો અમુક પરંપરાઓ એવી છે કે જે આજના સમયમાં વેલિડ ના હોય તો એને છોડવી જોઈએ. અને અમુક પરંપરાઓ એવી છે કે જેના પાછળનું વિજ્ઞાન જાણવું જોઈએ, અને વિજ્ઞાન શું છે અને પછી એના પ્રમાણે આપણે ચાલવું જોઈએ. એવું નહીં બધું છોડી જ દેવાનું, ત્યાગી દેવાનું. આજે એવું છે કે બહેનોએ બધું જ ત્યાગી દીધું છે. એમાં બોલવું નથી મારે, પણ ઘણું બધું ત્યાગી દીધું છે. એટલે પહેલા ઘૂંઘટ
ઢાંકવો એ એક પરંપરા હતી, આજના સમયમાં ખોટી છે, પણ આજે એનાથી તો બહુ આગળ નીકળી ગયા છે અને કપડાં આપણે જોઈએ તો ટ્રાન્સપરન્ટ કપડાં પહેરવા સુધી આવી ગયા છે. એટલે સાવ વિવેક બુદ્ધિ ખોઈ બેઠા છે. ક્ષમા ચાહું છું, પણ આ વસ્તુ સાચી છે. એટલે પરંપરાઓને કાઢવાની, પણ કેવી રીતે વિવેકનો ઉપયોગ કરવાનો કે ભાઈ કેટલા સુધી આ બરાબર છે, અત્યારના સમયમાં કેવી રીતે આને લાગુ કરી શકાય, ઓકે છે કે નથી, પ્રાસંગિક છે કે નથી, એનું ચિંતન આપણે કરીને એ પ્રમાણે આપણે જવું જોઈએ. સજ્જનોને સંગઠિત કરવા, અનીતિ સામે ટક્કર લેવા અને નર સૌજન્યની પ્રવૃત્તિઓમાં સંપૂર્ણ રસ લઈશું. એટલે જ્યાં સારું કામ હોય ત્યાં બધાને ભેગા કરવાના, જ્યાં ખરાબ થાય છે તો ત્યાં ટક્કર લેવા, બધાને ભેગા લઈને ત્યાં ટક્કર લેવાની, અને જ્યાં સારી પ્રવૃત્તિ થતી હોય તો એમાં આપણે પૂરેપૂરો રસ લેવાનો. રાષ્ટ્રીય એકતા સમતા પ્રત્યે નિષ્ઠાવાન રહીશું. જાતિ, લિંગ, ભાષા, પ્રાંત, સંપ્રદાયના કારણે પરસ્પર કોઈ ભેદભાવપૂર્ણ વર્તન કરીશું નહીં. અત્યારે આપણે જોઈએ છે કે હમણાં વોટ્સઅપમાં આવે છે કે ભાઈ સાઉથમાં આ ભાષાના કારણે બહુ પ્રોબ્લેમ થાય છે, મધ્ય મહારાષ્ટ્રમાં પણ બહુ પ્રોબ્લેમ થાય છે, અને એકબીજાને લાફા મારતા અને તોડફોડ કરતા કિસ્સા આવે છે. પણ બધા એક જ છે, ભાષાનો કોઈ મહત્વ નથી, એકબીજાને સમજવા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આના કારણે આપણે ક્યાંય કોઈ ભેદભાવ રાખીએ નહીં અને આપણે એકદમ મજબૂત રીતે એકબીજા સાથે જોડાયેલા રહીએ. માણસ પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે. આ વિશ્વાસના આધારે અમારી માન્યતા છે કે અમે શ્રેષ્ઠ બનીશું અને બીજાને શ્રેષ્ઠ બનાવીશું તો યુગ બદલાય છે. એટલે સૌથી પહેલા આપણે જોવાનું કે ભાઈ હું ક્યાં છું. એટલા માટે દરરોજ રાત્રે આપણે ચિંતન કરવાનું કે ભાઈ હું આમાં ક્યાં છું, અને પછી એમ કરતા કરતા આપણે બીજાને શ્રેષ્ઠ બનાવીશું ને, બીજા આપણને જોતા જોતા ઓટોમેટિક શ્રેષ્ઠ બનતા જશે કે ભાઈ આ તો આટલી ઘણી બધી બદલાઈ ગઈ, આણે એના ચિંતનમાં કેટલો ફેરફાર કર્યો, તો હું તો આના વિશે ખોટું વિચારતી હતી, તો લાવ ને હું પણ હવે એની સાથે આવું વ્યવહાર નહીં કરું. તો આ જ ચિત્ર છે કે ભાઈ મન છે ને, એ મન છે એ માકડા જેવું છે. અહીંયા બે મન બતાવ્યા છે, એક સારું મન છે ને એક ખરાબ મન છે, એકબીજા જોડે લડે છે. તો હવે આના ઉપર આપણે કેવી રીતે કંટ્રોલ કરવો એ આપણે જોવાનું. ઘણા બધા સૂત્રો આપણને આપી દીધા, અને આ છેલ્લું સૂત્ર છે, આપણે બદલાઈશું ને તો જ યુગ બદલાશે. બધા આવું કરે છે એટલે હું આવું કરું તો એવું ચાલશે નહીં. આપણે સુધરશું તો યુગ સુધરશે. શરૂઆત ક્યાંથી કરવાની? મારાથી. બી ધ ચેન્જ વોટ યુ વોન્ટ ટુ સી. આપણે જે બદલાવ જોવા માંગીએ છીએ ને એ બદલાવ પહેલા આપણે આપણામાં જોવાનો છે. બરાબર? આપણે બદલાઈશું તો યુગ બદલાશે, અને આપણે સુધરશું તો યુગ સુધરશે. આ તથ્ય ઉપર મારો પરિપૂર્ણ વિશ્વાસ છે. તો એ આ અહીંયા બતાવે છે સ્લાઇડમાં. તો આટલા સૂત્રો આપણે જ્યારે નિયમિતપણે પઠન કરીએ, ચિંતન કરીએ, મનન કરીએ, ત્યારે આપણે 18માં સુધી પહોંચી શકીએ કે ભાઈ હા, આપણામાં ક્યાં ગડબડ છે એ આપણે રોજિંદા જીવનમાં વાંચી અને આપણે એને સુધારતા જવી પડે. હવે અહીંયા એક QR કોડ મૂક્યો છે. પરમ પૂજ્ય ગુરુદેવે એક આખી પુસ્તક જ આના ઉપર લખી છે. અહીંયા તો મેં ખાલી મારી સમજણ પ્રમાણે એનું વ્યાખ્યાન આપ્યું, પણ એમણે એક આખી પુસ્તક જ લખી છે, 21મી સદીનું સંવિધાન. અને જેને એમણે યુગ નિર્માણ સત્સંકલ્પ કીધો છે. ખાલી ભારતના નિર્માણ માટે નહીં, આખા યુગના નિર્માણ માટેના આ સંકલ્પ છે, સૂત્ર છે, સંકલ્પ સૂત્ર છે. 18 સૂત્ર આ યુગ નિર્માણ સત્સંકલ્પ કહેવાય છે, અથવા તો આવનારા વિશ્વ માટેના સંવિધાનના નિયમો છે. તો જો તમારે આ પુસ્તકને વાંચવી હોય તો આનો ફોટો પાડી લો, અને આ QR કોડ ઉપર તમે સ્કેન કરશો એટલે તમને એક વેબસાઇટ ઉપર લઈ જશે, vicharakranti.books.org, અને ડાયરેક્ટ જ એ તમને ચોપડી જ બતાવી દેશે. એ ચોપડી તમારે ખરીદવી હોય તો 20-25 રૂપિયાની ચોપડી હશે, તમારા ઘરે ચોપડી જ આખી આવી જશે. ને એમાં એક એક સૂત્રને બહુ વિસ્તારથી એમણે સમજાયેલું છે કઈ રીતે આ સૂત્રને જોવું. તો આનો તમારે ફોટો પાડી લેવો, એવું હશે તો આનો સ્ક્રીનશોટ છે એ હું તમને મોકલી આપીશ. બરાબર? 21મી સદીનું સંવિધાન. તો અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર જે છે એ અહીંયા બતાવ્યું છે કે ભાઈ આ અલગ અલગ સંપ્રદાય, અલગ અલગ જાતિ, અલગ અલગ ભાષા, અલગ અલગ લિંગ વાળા લોકો જ્યારે ભેગા થાય છે કે જેમને એક શ્રેષ્ઠ ભવિષ્ય બનાવવું છે, એમને એક શ્રેષ્ઠ સમાજ બનાવવો છે, એમને એક શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવું છે, એક શ્રેષ્ઠ યુગ બનાવવો છે, તો એ લોકો જ્યારે ભેગા થાય ને ત્યારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર બને. એમાં ગમે તે જોડાઈ શકે, ગમે તે જાતિના હોય, ગમે તે ધર્મના હોય, ગમે તે સંપ્રદાયના હોય, ગમે તે બોલી બોલતા હોય, તો એ ભેગા થાય ને તો એને આ મસાલનું સ્વરૂપ ગુરુજીએ આપેલું છે કે ગમે તે કાર્યક્રમમાં જાઓ ને તો મારો કે માતાજીનો કે ગાયત્રી માતાનો ફોટો ના મૂકતા, આ મસાલનો ફોટો મૂકજો. એમાં કોઈ લોકોને પ્રાધાન્ય નથી આપવાનું. આપણો ઉદ્દેશ્ય છે કે બધાને ભેગા મળી અને એક શ્રેષ્ઠ વિશ્વનું આપણે નિર્માણ કરવાનું છે.
અહીંયા સૌથી આ છેલ્લી સ્લાઇડ છે અને આ સ્લાઇડ જ્યારે હું અહીંયા મૂકું છું ત્યારે હું દરેક ગર્ભવતી બહેનોનો આભાર માનું છું. તમારો આભાર એટલા માટે માનું છું કે મને જ્યારે તૃપ્તિએ કીધું કે ભાઈ એ કોઈ વિષય ઉપર બોલવાનું છે ત્યારે મેં આ વિષય પસંદ કર્યો અને એમાં છેલ્લે એઆઈનો ઉપયોગ કરી, ચેટ જીપીટીનો ઉપયોગ કરી, એઆઈ જેમિનીનો ઉપયોગ કરીને મેં આ ઇમેજ બનાવી કે ભાઈ 21મી સદીનું વિશ્વ કેવું હશે. તો ગુરુજીના અમુક વાક્યો મેં લખ્યા, તો એ વાક્યના આધારે મને આવી એક ઇમેજ એઆઈએ ઓટોમેટિક બનાવીને આપી દીધી. તો બહુ મસ્ત બનાવી છે કે ભાઈ વચ્ચે પર્યાવરણની આજુબાજુ બેઠા છે કે ભાઈ પર્યાવરણ સિવાય તમારો ઉદ્ધાર નથી. દિલ્હીમાં અત્યારે જોઈએ છે સમસ્યા થઈ રહી છે. તો પર્યાવરણનું જતન કરવા માટે બધા એની આજુબાજુ બેઠા છે, બધા મેડિટેશનના પોઝમાં બેઠા છે, પાછળ મંદિર પણ છે, આધ્યાત્મિક લેવલે પણ એટલા હશે, પ્રકૃતિના સૌંદર્યમાં બેઠા છે, પાછળ અત્યાધુનિક સ્કૂલો પણ દેખાય છે, અત્યાધુનિક ફેક્ટરી પણ દેખાય છે, બધાના હાથમાં ટેકનોલોજીકલ એટલે મોબાઈલ પણ દેખાય છે. તો આવું કંઈક 21મી સદીનું વિશ્વ હશે કે જ્યાં અધ્યાત્મ પણ હશે, પર્યાવરણમાં પણ એટલો ભાર આપવામાં આવતો હશે અને એકદમ સકારાત્મક વાતાવરણ હશે. તો અહીંયા દરેક બહેનોને મારી ફરી એકવાર નમ્ર વિનંતી કે દરરોજ રાત્રે એક વખત બધા નિયમ વાંચી લેવા, પછી કોઈ પણ એક નિયમનું આપણે ચિંતન કરવું, મનન કરવું અને પેટ ઉપર હાથ રાખવાનો, બાળકનું ધ્યાન કરવાનું અને જે એક સૂત્રનું આપણે વાત કરીને તો એ સૂત્ર માટે એને આપણે એક અઠવાડિયું એના ઉપર લેવાનું અને એ જ પ્રમાણે આપણે જીવન જીવવાનો પ્રયત્ન કરવાનો. તો અહીંયા આગળ હું મારી વાણીને વિરામ આપું છું. બધાએ ધ્યાનથી સાંભળ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા આપણો સમય પૂર્ણ થાય છે, 2 મિનિટ મેં વધારે લીધી છે, પણ વિષય એટલો ઊંડો છે કે એને સમજાવવો અઘરો છે. અઘરો એટલે મારી સમજણ પ્રમાણે મેં સમજાવ્યું છે. ધન્યવાદ. જય ગુરુદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ કૃણાલભાઈ. ખૂબ સરસ 21મી સદીનું સંવિધાન જે પરમ પૂજ્ય ગુરુદેવ દ્વારા આપવામાં આવ્યું છે, જે લાસ્ટમાં તમે સ્લાઇડમાં દેખાડ્યું, ખરેખર અદ્ભુત. અને આપણે જે ગર્ભવતી માતાઓ જો પોતાના બાળકને નિયમિત રીતે એક ગુરુદેવના વિચારો આપતા હશે તો આપણે આજ જે ઇમેજ તમે દેખાડી એ કદાચ ભવિષ્યમાં એ સાકાર સ્વપ્ન થશે કે મનુષ્યમાં દેવત્વ, ધરતી પર સ્વર્ગનું અવતરણ જેવું વાતાવરણ હશે જ. ખૂબ સરસ રીતે એક સંવિધાન આપ દ્વારા સમજાવવામાં આવ્યું. ફરીને આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. શાંતિ પાઠ લઈશું. ઓમ દ્યોઃ શાંતિ અંતરિક્ષગ્વં શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગ્વં શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેતિ. ઓમ શાંતિઃ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. બધાને